હરે કૃષ્ણ. આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ચાલતા ભક્તિ શાસ્ત્રીના આ સેશનમાં, જેમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ અધ્યાય નંબર 2, ગીતાનું સાર. ખૂબ ખૂબ હરે સ્વાગત છે આપ કૃષ્ણ સૌનું. પ્રભુજી. રતિલાલ પ્રભુ, વિક્રમી કૃષ્ણ પ્રભુ, તેજલ ગુપ્તા માતાજી, હરે આનંદ સાગર કૃષ્ણ પ્રભુ, પ્રભુ, દંડવત કૃષ્ણ પ્રણામ. કૃપાલય પ્રભુ, હરે કૃષ્ણ કૃષ્ણ દવે પ્રભુ, દંડવત માતાજી, પ્રણામ. એન્ડ અનંત હરે કૃષ્ણ પ્રભુ, એન્ડ તપ્ત કાંચન ગૌરાંગી માતાજી, હરાપ્રિયા વિમલા હરે માતાજી, કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ આનંદ ચરણ પ્રભુ, હિરલ પટેલ માતાજી, નૈના હરે નડિયાદરા કૃષ્ણ માતાજી, પ્રભુજી, દંડવત પ્રણામ. હરે દંડવત કૃષ્ણ, પ્રણામ. વેલકમ. હરે એન્ડ કૃષ્ણ. કિરણ સાધુ પ્રભુ, હેમ સુંદરી માતાજી, ઉર્મિલા માતાજી, માનસી માતાજી, સુરક્ષા માતાજી, આરતી માતાજી, હરે કૃષ્ણ. શૈલેષ ભટ્ટ પ્રભુ, ઉમેશ હરે જોશી પ્રભુ, વિક્રમ પંડ્યા પ્રભુ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે સુમિત્રા કૃષ્ણ માતાજી, પ્રભુજી, દંડવત પ્રણામ. જીવેશ્વર કૃષ્ણ ચંદ્ર પ્રભુ, એન્ડ કોમલ હરે કિરણ ગોર કૃષ્ણ માતાજી, પ્રભુજી, હરે દંડવત કૃષ્ણ. પ્રણામ હરે પ્રભુજી. કૃષ્ણ વિનોદ પ્રભુ, પ્રભુજી, રાધિકા દંડવત સીતા પ્રણામ. માતાજી, નિપા માતાજી, એન્ડ હરે જાનવી કૃષ્ણ. જીવન લીલા માતાજી, એન્ડ યસ હરિન નૈના માતાજી. હા, હરે કૃષ્ણ પ્રભુ, હરે પ્રણામ. કૃષ્ણ હરે પ્રભુજી. કૃષ્ણ. વેલકમ. હરે બધાનું કૃષ્ણ ખૂબ ખૂબ પ્રભુજી, દંડવત હૃદયપૂર્વકનું પ્રણામ. સ્વાગત છે. હરે કૃષ્ણ. શરૂઆત કરશું ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના આપણે સાથે મળીને મંગલાચરણ અર્પણ કરીશું. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णा चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नाम्ने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा हरे हरे कृष्ण, कृष्णा हरे कृष्ण, हरे कृष्ण कृष्ण, कृष्ण, हरे हरे कृष्ण कृष्णा हरे, कृष्ण, हरे हरे हरे, राम हरे हरे राम, हरे राम, हरे राम राम, हरे हरे. हरे हरे कृष्ण हरे प्रभु जी. कृष्ण हरे प्रभु हरे जी, कृष्णा. कृष्ण प्रभु जी, दंडवत दंडवत प्रणाम. प्रणाम. दंडवत प्रणाम. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम. દંડવત પ્રણામ. હરિસુંદર પ્રભુજી, બધા જ માતાજીઓ, બધા જ પ્રભુજીઓ, આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે ભક્તિ શાસ્ત્રીના સેશનમાં. તો ગઈકાલે શું ચર્ચા કરી હતી, 5 મિનિટ નાનું એવું રિવિઝન લઈ અને પછી આપણે આજના સેશન તરફ આગળ વધશું. ચાલો, રેઝ યોર હેન્ડ. શરૂઆત કરીએ રાધિકા સીતા માતાજી. બધાને આપણે અડધી મિનિટ 1 મિનિટ જેવો સમય મેક્સિમમ આપીશું. યસ, ચાલો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ પ્રભુજી. ચાલો માતાજી. પ્રભુજી, કાલે તમે સૌથી પહેલા આપણને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, તો તેના વિશે સમજાવેલું કે એનું મેઇન શું છે. એમ તો બ્રાહ્મણના અનેક ક્ષત્રિય ગુણો વિશે છે અને વૈશ્ય અને શુદ્ર સ્વાભાવિક કર્મ વિશે વાત થયેલી છે, એટલે ઇન્ટેલિજન્ટ લેવલ અને વર્ક લેવલ. પછી આપણે 2.11 થી ભગવાન ગુરુપદ ગ્રહણ કરશે, તો તેના પર ચર્ચા કરી. 2.10 સ્મિત પૂર્વક તો ભગવાન કેમ હસી રહ્યા છે તે આપણે ડિટેલ પૂર્વક જોયું, સમજાવ્યું તમે.
પછી 2.11 વિદ્વાનનું સમજાવ્યું અને ગુરુનું કાર્ય. એટલે 2.11 થી 2.30 આત્મજ્ઞાનની વિશેની ચર્ચા છે તે આપણે સમજ્યા. એમાં ગુહ્યતર અને ગુહ્યતમ જ્ઞાન વિશેનું ચર્ચા કરી. પછી તમે 2.11 અને લાસ્ટ શ્લોકનું શું સેમ છે, સિમિલારિટી છે, એટલે ભગવાનનું વાક ચાતુર્ય એમાં છે, તો તે ઓકે, આપણને થેન્ક યુ. હરે થેન્ક યુ. કૃષ્ણ પ્રભુજી. ખૂબ ખૂબ દંડવત ધન્યવાદ. પ્રણામ. સુમિત્રા માતાજી બોલો. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. કાલે રિપીટેશન નહીં કરતા, માતાજી જે બોલી ગયા એના સિવાયના મુદ્દા બોલજો. પ્રભુ આપણે વેદોમાં ભગવાનને વેદો અને કઠોપનિષદમાં ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કહ્યા છે અને તે જીવોના પાલક કરતા છે. અને અહીં પ્રભુપાદ આપણે શ્લોક 12 પ્રભુપાદ માયાવાદનું ખંડન કરે છે અને દુન્યવી ગ્રંથની ભગવદ ગીતા સાથે કોઈ સરખામણી થઈ શકતી નથી. અને ભગવાનને જેવી રીતે દેહધારી આત્મા શરીરમાંથી કોઈ વખત બાળકમાં, કોઈ વખત યુવા અને કોઈ વખત વૃદ્ધ બને છે, એમ શરીરમાં નાના મોટા ફેરફારો થઈ શકે છે. જેથી ભગવાને તેને શીતોષ્ણ, સુખ દુઃખતા અને દુઃખોનું સહન કરવાનું કહ્યું છે. હરે કૃષ્ણ. ઓકે, થેન્ક યુ. ધન્યવાદ. આકૃતિ માતાજી, હું રેન્ડમલી નામ બોલું છું, તમે હેન્ડ્રેસ રાખજો રેન્ડમલી. યસ, આકૃતિ માતાજી, અનમ્યુટ હરે યોરસેલ્ફ. કૃષ્ણ યસ પ્રભુજી. યસ, પ્લીઝ પ્લીઝ. આપણે 12 થી 48 શ્લોક લેસન 4 માં શરૂ થાય છે એ સમજાવેલું હતું. હવે લેસન 4 માં આપણે બે મુદ્દા વિશે પ્રભુપાદે આપ્યા છે એ માટે ચર્ચા કરેલી કે ભગવાન અને આપણે અલગ અલગ છે. ભગવાનનું અસ્તિત્વ સનાતન છે એ બાબતે ચર્ચા થયેલી. પછી ભગવાન નિત્ય છે, જીવ પણ નિત્ય છે, આત્મા વિલીન થઈ શકે છે એ મુદ્દા પર આપણે ચર્ચા કરેલી હતી. શ્લોક નંબર 14 માં આપણે શીખવા મળેલું હતું કે આપણે જીવનમાં સહન કરતા શીખવું જોઈએ. એ બાબતે શ્લોક 15 માં મુક્તિ કોને મળે છે એ બાબતે આપણે ચર્ચા કરેલી હતી. હરે કૃષ્ણ. ઓકે, થેન્ક યુ. જાનવી જીવન લીલા માતાજી, અનમ્યુટ યોરસેલ્ફ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. નારદજીની કથા દ્વારા તમારે ઇકો આવશે, તમે બે બાજુમાં બેસશો ને તો તમારો અવાજ એના મોબાઈલમાં થઈને પણ રિપીટ આવશે, એટલે તમારે એકાબીજાના મોબાઈલમાં તમારે વોલ્યુમ બંધ કરી દેવું પડશે. હા, યસ, હવે બોલો. નારદજીની કથા દ્વારા ભગવાનની યોગમાયાનું ઉદાહરણ આપ્યું હતું તમે કાલે. અને 2.11 માં ગુરુની ભૂમિકા સ્વીકારી અને એમના ઠપકો આપ્યો, એમાં એ કીધું હતું. અદ્વૈતાચાર્યજીનું ઉદાહરણ આપેલું. પછી જીવ ક્યારેય ભગવાન બની શકે નહીં એ ઉદાહરણ આપેલું. અને જે સહન શક્તિ વિશે તમે જે કીધેલું એમાં પરમ પૂજ્ય જયપતાકા મહારાજજીનું ઉદાહરણ આપેલું તમે. અને બીજું તો બધું બધાએ ઓકે, થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ. નીલપા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. શરીરની નાશવંતતા અને આત્માની શાશ્વતતાની સમજ આપી હતી. આત્મા અને પરમાત્માના તફાવત અને સંબંધ, કે જે વસ્તુ છે તેને તત્વથી જાણવી જે તત્વદર્શી છે, અને નાશતો વિદ્યતે ભાવ, એમ કે શરીરનું કોઈ અસ્તિત્વ જ નથી, શરીરની શાશ્વતતા નથી, શરીર પંચ મહાભૂતનું બનેલું છે, એની આપણે ચર્ચા કરી હતી. પછી મુક્તિ કોને મળે છે, કે જેમ કે સંન્યાસ જીવન માટે આપણે આગળ આવવું પડે, વાનપ્રસ્થની તૈયારી કરવી પડે, અને એના મુદ્દા પણ સમજાયા હતા. સાધુ સંગ, ભજન, અનર્થ નિવૃત્તિ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનું એક્ટિવલી પાર્ટિસિપેન્ટ થવા માટે ચર્ચાઓમાં. તમે બધા હેન્ડ ડાઉન કરી દેજો. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રી પ્રભુપાદ કી જય. શરૂઆત કરીએ આજના સેશન તરફ, આગળ વધીએ. નાનું એવું તમને બ્રીફ આપી દઈશ, તમે લોકોએ આપ્યું જ છે, કઈ મુદ્દા રહી ગયા હોય તો આમાં પણ થઈ જશે. લેસન 3 પૂરું કર્યું. વર્ણાશ્રમ ધર્મ વિશે આપણે ત્યાં ચર્ચા કરી, અને અર્જુનના યુદ્ધ ના કરવાના બધા જ કારણો ત્યાં સુધીમાં એડ્રેસ થઈ ગયા છે. 5 કારણો. બરાબર. લેસન 4 ની શરૂઆત થાય છે 11મા શ્લોકથી, અને આ જે શ્લોકથી જે શરૂઆત થાય છે અર્જુનના પહેલા પ્રશ્નનો જવાબ. પેલો દલીલ અર્જુનની કઈ હતી? કરુણા. બરાબર. ભગવાન એના જવાબમાં આત્મજ્ઞાન આપી રહ્યા છે. બરાબર. અશોચ આનંદ શોચ સ્તંભથી ચાલુ થયો આ શ્લોક. બરાબર.
અને ભગવાન કહે છે ખરેખર અર્જુન પંડિત કોને કહેવાય? પંડિત વ્યક્તિ જીવિત કે મૃત માટે શોક નથી કરતા. પ્રભુપાદ સરસ એક્ઝામ્પલ આપીને સમજાવે છે. આજે ફોટો આપ્યો છે એ પ્રભુપાદના એક્ઝામ્પલનો છે. બરાબર. કપડા માટે શોક કરવાની જરૂર નથી, એ શરીર માટે શોક કરવાનો છે જે ડૂબી રહ્યું છે. એમ આ કપડા જે છે, આ કોસ્ચ્યુમ છે. આજે મને પુરુષનું કોસ્ચ્યુમ મળ્યું છે, તમને કોઈને સ્ત્રીનું કોસ્ચ્યુમ મળ્યું છે. બરાબર. મારું કોસ્ચ્યુમ 30-35 વર્ષ 40 વર્ષનું થયું, તમારું કદાચ કોઈનું 20 વર્ષ 25 વર્ષ કે 60 વર્ષનું કોસ્ચ્યુમ છે. પણ આ કોસ્ચ્યુમ છે, આ ચેન્જ થઈ જવાનું છે, રિપીટેડલી ચેન્જિંગ. બરાબર. તો આના વિશે ભગવાન કહે છે કે શોક કરવાનો શું મતલબ છે? થવાના જ છે પરિવર્તન. ભગવાન સમજાવે છે. અર્જુન ખૂબ દુઃખી છે, એટલે ભગવાન કહે છે કે અર્જુન એવું નથી કે તું આ બધાને મારી નાખીશ તો આ બધા મરી જશે, એનું અસ્તિત્વ પૂરું થઈ જશે, ખતમ થઈ જશે. તો ભગવાન નત્વેવાહમ જાતુ નાસમ નત્વમ નેમે જનાદીપા વાળો શ્લોક આપીને અર્જુનને સમજાવે છે. અર્જુન પેલા પણ હતા, અત્યારે પણ છે અને આગળ પણ રહેશે. આ જે શ્લોક છે એમાં ભગવાન બે ફિલોસોફીને સરસ રીતના એડ્રેસ કરે છે, જે આપને પ્રભુપાદ સમજાવે છે અલગ અલગ ભાવાર્થમાંથી. કે પેલું કે ભગવાન પેલા પણ હતા, અત્યારે છે અને આગળ પણ રહેશે. એવો કોઈ સમય નહોતો કે કૃષ્ણ નહોતા. ઘણા બધાને એમ થાય કે કૃષ્ણ દ્વાપર યુગમાં જન્મ થયો, એની પેલા કોણ ભગવાન હતા? તમે બધા ઇસ્કોન વાળા એમ કહો છો કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. બરાબર. તો ભાઈ કૃષ્ણ તો દ્વાપરમાં આવ્યા ને મથુરાની જેલમાં, એની પેલા કોણ ભગવાન હતું? તો અહીંયા ભગવાન કહે છે હું પેલા પણ હતો, અત્યારે પણ છું અને આગળ પણ રહીશ. બીજું, ભગવાન આ શ્લોકમાં એ પણ કહેવા માંગે છે તું પેલા હતો, અત્યારે છું ને આગળ પણ રહીશ. એટલે હું અને તું બે સેમ લેવલ ઉપર નથી, જુદું છે. આત્મા અને પરમાત્મા જુદી છે. આત્મા ક્યારે પરમાત્મા બની શકતો નથી. આ આત્મજ્ઞાનના જે શ્લોક છે 11 થી લઈને 30, એમાં પ્રભુપાદ ઘણી બધી જગ્યાએ માયાવાદનું ખંડન કરે છે, ઘણી બધી જગ્યાએ. જેમ કે આ શ્લોકના રેફરન્સની અંદર એકાત્મવાદ જે છે, અદ્વૈતવાદ સિદ્ધાંત, એનું ત્યાં ખંડન કર્યું છે. આની પહેલાના શ્લોકમાં પણ ખંડન કર્યું છે. તો અર્જુન કહે છે કે વાત તમારી સાચી છે કે ચાલો આત્મા છે, બરાબર, શરીર નથી, પણ મને તો શરીર સાથે જ લગાવ છે ને, તો શરીર સાથે રહ્યો છું, દ્રોણ, ભીષ્મ, બરાબર. તો મને તો એની સાથે પ્રેમ છે. મને એનું આ શરીર બદલી જશે તો એને તો યાદ નહીં હોય ને કે હું એનો શિષ્ય કે હું એનો પૌત્ર છું અર્જુન. તો મને ક્યાંથી પ્રેમ કરશે? તો આ દુઃખ કેવી રીતના સહન કરીશ? ત્યારે ભગવાન કહેશે અર્જુન માત્રા સ્પર્શાસ્તુ કોન્તે સીતો છો ને સુખ દુઃખદા. એકચ્યુઅલી 12મો 13મો શ્લોક જે છે, ભગવાન એને સમજાવે છે. અર્જુનને પ્રશ્ન થાય કે ભાઈ હું પેલા હતો, અત્યારે છું ને આગળ પણ રહીશ, તો હું કોણ છું? ભગવાન સમજાવે છે કે આત્મા છે, જે બાળપણથી લઈને યુવાવસ્થાથી લઈને વૃદ્ધાવસ્થામાં કોન્સ્ટન્ટ જે રહે છે, આત્મા છે. પણ મને તો આત્મા બરાબર છે પ્રભુ, મને તો શરીર સાથે આકર્ષણ છે ને, હું કેવી રીતના સહન કરીશ? એટલે ભગવાન કહે છે સહન તો કરવું પડશે. માત્ર સ્પર્શાસ્તુ કોન્તે શીતોષ્ણ સુખ દુઃખતા. શિયાળા અને ઉનાળાનું એક્ઝામ્પલ આપીને ભગવાન સમજાવે છે. પ્રભુપાદ સરસ એક્ઝામ્પલ ઉદાહરણ તાત્પર્યમાં આપે છે, ગઈકાલે ચર્ચા કરી હતી. બરાબર. પણ તો સહન કરશે તો શું થશે? તો ભગવાન કે જે કોઈ વ્યક્તિ સુખ અને દુઃખમાં વિચલિત ના થાય અને એને સહન કરીને જાણે તો અમૃતત્વાય કલ્પતે, અમૃતને પ્રાપ્ત કરશે, અમરતાને પ્રાપ્ત કરશે. શરીર છૂટ્યા પછી એ શાશ્વત જીવનને પ્રાપ્ત કરશે. બરાબર. તો કોણ મુક્તિ માટે યોગ્ય છે, લાયક છે? પ્રભુપાદ પેરેગ્રાફની અંદર પહેલો મુદ્દો આવું પાડે છે, મુક્તિ કોને પ્રાપ્ત થશે? બરાબર. 15મા શ્લોકના પરપટની અંદર. અને પછી ભગવાન એને સમજાવે છે એ જ ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. કે ભાઈ શરીર છે ને અર્જુન શાશ્વત નથી, ટેમ્પરરી છે, અસત. અને આત્મા જે છે, બરાબર, એ સત છે, એમાં કોઈ દી કોઈ પરિવર્તન આવતા નથી. આ બંનેની પ્રકૃતિના અધ્યયન દ્વારા તેમણે આવો નિર્ણય કર્યો છે. કોને? તત્વદર્શી. તત્વદર્શી એટલે કે જે તત્વજ્ઞાની લોકો છે, જેને વેદો, ઉપનિષદો, પુરાણો વાંચ્યા છે. તત્વતઃ જાણવું એટલે કે સત્ય જેવું છે એ જ રીતના એને જાણવું, એને કહેવાય તત્વદર્શી. બિલકુલ એડલ્ટ્રેશન વગર, પોતાના વિચારો એડ કર્યા વગર, એને કહેવાય સાચા તત્વદર્શી, કે તત્વજ્ઞાન એને પ્રાપ્ત કર્યું છે. ભગવાન ભગવદ ગીતામાં ઘણી બધી જગ્યાએ કહે છે ને કે મને તત્વતઃ જાણો. જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ. તમે મને તત્વતઃ જાણો. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ તત્વતઃ? શું મતલબ થાય તત્વતઃ જાણવું એટલે? કહો, રેઝ યોર હેન્ડ.
હાથ ઊંચો કરો. તત્વતઃ જાણવું એટલે શું જાણવું કૃષ્ણ વિશે? કેવી રીતના તત્વતઃ એટલે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ તત્વતઃ? કઈ રીતના જાણશું આપણે તત્વતઃ એટલે? કિરણ સાધુ પ્રભુ, તત્વતઃ એટલે પ્રભુ? હરે કૃષ્ણ પ્રભુજી. તત્વત એટલે આખા, એટલે પહેલેથી લઈને છેલ્લે સુધી પૂર્ણ આપણે એને સમજવા જોઈએ એવું હું સમજુ છું. બરાબર પ્રભુ, થેન્ક યુ. ભૂમિ જોશી માતાજી, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ તત્વતઃ? હરે કૃષ્ણ પ્રભુજી. સંપૂર્ણ ભગવાનને શરૂઆતથી લઈને એન્ડ સુધી સંપૂર્ણ જાણવા. ઓકે, નેક્સ્ટ મુક્તિ માતાજી, તત્વતઃ? હરે કૃષ્ણ પ્રભુજી. એટલે જેમ કે પ્રભુ ચૈતન્ય પ્રભુજી હતા ને તે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ પ્રભુજી હતા ને, સોરી પ્રભુજી, તે એમનો જે છે ને એ રાધા રાણી અને જે કૃષ્ણ ભગવાન છે એમના બંનેનું એક સ્વરૂપ થયું એમ, એક શું કહેવાય એ રીતે પ્રભુ, એ રીતના તું હતા પહેલા. તત્વતઃ ભવ સિંધુ શ્રી ચૈતન્ય પ્રભુ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ તત્વતઃ? એમનું નિરંતર, એટલે એમનું જે લીલાઓ છે બધી લીલાઓથી માંડીને બધું આપણે એમને સમજવું. કે હજી વર્ડ મારે જોઈએ મળતો નથી. નહીં ના નડિયાદરા માતાજી, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ તત્વતઃ? હરે કૃષ્ણ પ્રભુજી. જ્યારે સર્જન થયું હતું ને ત્યારથી એના ગુણ અવતાર, બધા અવતારોને જાણવું. કે થોડા નજીક પહોંચી ગયા છો તમે. પ્રીતિ માતાજી બોલો, તત્વતઃ? એમના મૂળ રૂપે, કે જે ઓરિજિનલ ઓકે ઓકે, ખૂબ સરસ. પૂર્વી માતાજી, તત્વતઃ? હરે કૃષ્ણ પ્રભુજી. તત્વતઃ એટલે પૂર્ણ સ્વરૂપ ને એમના. ઓકે. હરપ્રિયા માતાજી, કોઈ નવો જવાબ હોય તો હેન્ડ રેઝ ચાલુ રાખજો, નહીતર હેન્ડ ડાઉન કરી. હરપ્રિયા માતાજી. એમની બધી શક્તિઓ, જે અંતરંગા શક્તિઓ, હલાદની શક્તિ, તટસ્થ શક્તિને પૂર્ણપણે જાણવું, એમની શક્તિઓનો આનંદ લેવો. ઓકે, થેન્ક યુ. વિક્રમ પંડ્યા પ્રભુ, તત્વતઃ? હરે કૃષ્ણ પ્રભુ. સમસ્ત ઉદ્ભવોના ઉદ્ભવ સ્થાન ઓકે તરીકે. આનંદ ચરણ પ્રભુ, તત્વતઃ? પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણવા એમને. ઓકે. હિરલ પટેલ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. દ્વિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર ત્રિભંગ લલિત મૂળ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા તરીકે જાણવા, શ્રી કૃષ્ણને મૂળ રૂપે, એટલે તત્વતઃ જાણવા. ઓકે, થેન્ક યુ. ઉર્મિલા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે એ જાણી લેવું. નવા આન્સર આપો, નો રિપીટેશન. રમણા મંજરી માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. 6 ઐશ્વર્યથી પરિપૂર્ણ હોય. ઓકે. રાધિકા માતાજી, ધીસ ઇઝ લાસ્ટ. ઓકે, જીવેશ્વર પ્રભુ પછી. ઓકે, ડન. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી, તત્વતઃ એટલે કે આપણા જેવા સાધારણ એમનું જન્મ અને એ નથી થતું, એ રીતે. ઓકે, જીવેશ્વર પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુ. મેઇન એમનો ડિફરન્સ કે આપણો જીવ તત્વ નથી અને એ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ ભગવાન છે. થેન્ક યુ સો મચ એવરીવન. બધાના જવાબ સાચા છે. તત્વતઃ એવરી ફિલોસોફિકલ એંગલ, તત્વતઃ ડિટેલ સ્ટડી. નહીં કે ખાલી મથુરાની જેલમાં જન્મ થયો અને મોટા થયા અને રાધા રાણી સાથે લીલાઓ અને ગોપીઓ સાથે લીલાઓ કરીને રાસ કરી, જે અત્યારે ભાગવતમ કથામાં જે ચાલી રહ્યું છે માત્ર આના ઉપર ફોકસ્ડ હોય છે. 7 દિવસની શ્રીમદ ભાગવતમ કથાની અંદર વ્યક્તિને ક્યારેય સમજાવવામાં નથી આવતું કે કૃષ્ણ છે એ જ બધાના સર્વનું ઉદ્ગમ સ્થાન છે. ક્યારેય સમજાવવા નથી આવતું કે કૃષ્ણમાંથી નારાયણ આવે છે. 7 દિવસનું ભાગવતમ પૂરું થયા પછી લોકોને ખબર નથી કે મહાવિષ્ણુ કોણ છે, ગર્ભોદક્ષાય વિષ્ણુ કોણ છે, શિરોદક્ષાય વિષ્ણુ કોણ છે, કેવી રીતના સર્જન થાય છે, ભગવાન કેવી રીતના સર્જન કરે, કેવી રીતના પાલન કરે, કેવી રીતના ભગવાન છે એનો વિનાશ કરે, સંહાર કરે. શિવજી કોણ છે? ગુણા અવતાર. ભગવાનના 3 ગુણા અવતાર, ભગવાનના 3 પુરુષ અવતાર, ભગવાનના 10 અવતાર, ભગવાનના 24 અવતાર. અલ્ટિમેટલી બધું જ કૃષ્ણમાંથી આવું. તત્વતઃ એટ એવરી ફિલોસોફિકલ એંગલ. નહીં કે ખાલી ભગવાનની લીલાઓ. ભગવાનની લીલાઓ તો 10મ સ્કંદમાં છે. પ્રભુપાદે બહુ સ્ટ્રિક્ટલી ના પાડી છે કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ પેલો બીજો ખંડ બરાબર વારંવાર વાંચી અને એ સમજી ના શકે કે કૃષ્ણ કોણ છે, બરાબર, અને 9મા સ્કંદ સુધી વારંવાર વાંચીને સમજી ના શકે ભગવાનની બરાબર જે મહાનતા વિશે, એ તો એ કોઈ 10મા
કેન્ટોમાં પ્રવેશ કરવો નહીં. સહજ્યા બની જઈશું આપણે. જો ભગવાનને તત્વતઃ નહીં જાણીએ આપણે, બરાબર, સમાજમાં ઘણા બધા લોકો છે જે કૃષ્ણને માને છે ભગવાન છે, પણ તત્વતઃ નથી જાણતા. એટલે એની ઘરે જાવ તો દેવી દેવતાઓની ઉપાસના પણ થતી હોય, કૃષ્ણને પણ માનતા હોય, બરાબર. કોણ છે તો કે ભગવાન બધા સરખા છે, શિવજી, બ્રહ્માજી, વિષ્ણુ, કૃષ્ણ બધું સમાન છે, જેની પૂજા કરો બધું સરખું જ છે. તત્વતઃ ડિટેલ સ્ટડી એટ એવરી ફિલોસોફિકલ એંગલ, બરાબર, ભગવાનને જાણવું જોઈએ. અને એટલા માટે શરૂઆત કરવી જોઈએ ભગવાનની જે સર્જનની જે શક્તિ જે છે ને ત્યાંથી જાણવાની શરૂઆત કરવી જોઈએ, બરાબર. ભગવાનની જે બહિરંગા શક્તિ જે કાર્યક્રમ કરે છે ને પેલા એ જાણવાની કોશિશ કરવી જોઈએ, નહીં કે સીધી અંતરંગા શક્તિ, યોગ માયા શક્તિ કાર્ય કરે છે. પેલા ભગવાનની બહિરંગા શક્તિ દ્વારા જે કંઈ પણ થઈ રહ્યું છે, સર્જન, પાલન, વિનાશ, વોટેવર, એ જાણવાનું ખૂબ જરૂરી છે. કર્મના સિદ્ધાંતો જાણવા ખૂબ જરૂરી છે. કારણ કે તમે કૃષ્ણને જાણશો નહીં, બરાબર, અને ખાલી ઇમિટેટ કરશો તો આપણે સહજ્યા બની જઈશું. એટલે તત્વદર્શી વિહી એનો અર્થ થાય ભગવાનને ડિટેલમાં જાણવું. તમે જે કીધું છે બધું જ જવાબ સાચા છે. તો આ શ્લોક આપણે ગઈકાલે જોયો હતો કે શરીરનું કોઈ શાશ્વતતા નથી અને આત્મામાં કોઈ પરિવર્તન આવતું નથી. તો શરીરની અંદર કયા કયા પરિવર્તન આવે છે કોઈ કહેશે? પ્રભુપાદે તાત્પર્યમાં લખ્યું છે, તમે રીડ કરીને આવ્યા હોય તો તમને ખ્યાલ આવશે કે શરીરમાં કયા કયા પરિવર્તન આવે છે. કોણ નથી બોલ્યું એને આપણે મોકો આપીએ. શૈલેષ ભટ્ટ પ્રભુ, ઓવર ટુ યુ. શરીરમાં કયા કયા પરિવર્તન આવે છે? હરે કૃષ્ણ પ્રભુજી. પેલા બાળક હોય છે, પછી યૌવન થાય છે. બોલો બોલો. બાળક હોય, જુવાની આવે, પછી શું કહેવાય, ગળપણ આવે. ઓકે. શું કહેવાય, મને છ ફેરફાર છે પ્રભુ. 6 પરિવર્તન છે, બરાબર. 6 પરિવર્તન છે. 6 પરિવર્તન. એક્ઝેક્ટ વર્ડ યાદ નથી પહેલા આવતો. જન્મ થાય, પછી વિકાસ થાય, પછી ટકી રહે, પછી આડ પેદાશ ઉત્પન્ન થાય અને પછી ક્ષીણ થાય, પછી મૃત્યુ. તો આ જે 6 જે પરિવર્તન એ શરીરમાં આવે છે, આત્મામાં એ 6 પરિવર્તન નથી આવતું. ભગવાને સમજાવે છે જે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે તેને જે તું અવિનાશી જાણ, તે અવિનાશી આત્માનો નાશ કરવા કોઈ સમર્થ નથી. અવિનાશી તું તદ્વિદ્ધિ યેન સર્વમ ઇદમ તતમ વિનાશમ અવ્યયસ્યાસ્ય ન કશ્ચિત કર્તુમ અર્હતિ. પ્રભુપાદનો પેરેગ્રાફ વાંચીએ. ફર્સ્ટ પેરેગ્રાફ વાંચો તમે લોકો, હેન્ડ રેસ કરો, પછી આપણે એના ઉપર ચર્ચા કરીએ. વિક્રમ પંડ્યા પ્રભુજીનો પહેલો હેન્ડ રેસ છે. પ્રભુ વાંચો. પહેલો પેરેગ્રાફ જે છે એ આત્માનું લક્ષણ, ચેતના, બરાબર, એના વિશે ચર્ચા છે. યસ પ્રભુ, ઓવર ટુ યુ. બરાબર. શિલા પ્રભુપાદ દ્વારા શિલા પ્રભુપાદની જય. આ શ્લોકમાં સંપૂર્ણ શરીરમાં વ્યાપેલા આત્માની વાસ્તવિક પ્રકૃતિનું વધુ સ્પષ્ટ વર્ણન થયું છે. કોઈ પણ મનુષ્ય સમજી શકે છે કે જે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે તે ચેતના છે. દરેક મનુષ્ય અંશતઃ કે સંપૂર્ણપણે શરીરમાં થતા સુખ દુઃખ વિશે સચેત હોય છે, પરંતુ ચેતનાનો આ વ્યાપ મનુષ્યના પોતાના શરીર પૂરતો જ મર્યાદિત હોય છે. એક શરીરના સુખ તથા દુઃખનો બોધ બીજા શરીરને થતો નથી. તેથી એકે એક શરીર વ્યક્તિગત આત્માનું મૂર્ત સ્વરૂપ છે અને આત્માની ઉપસ્થિતિનું લક્ષણ વ્યક્તિગત ચેતના તરીકે અનુભવાય છે. આ આત્માને ચર્ચા થઈ, યસ પ્રભુ, અહીંયા સુધી જે ચર્ચા થઈ ત્યાં શ્રી પ્રભુપાદજી આત્માનું લક્ષણ જે ચેતના, જે વ્યક્તિગત ચેતના તરીકે અહીંયા પ્રભુપાદ સમજાવે છે. તો આ જે ચેતના આત્માનું લક્ષણ છે એ પરમ ચેતના નથી. પરમ ચેતના અને આ ચેતનામાં ફેર છે. એટલે અહીંયા વ્યક્તિગત ચેતના શબ્દ એટલા માટે પ્રભુપાદે વાપર્યો છે. પરમ ચેતના જે છે પરમાત્મા ભગવાન જે હોય પરમ ચેતના કહેવાય. આપણી જે ચેતના છે આત્મા દ્વારા જે અનુભવાય છે, આત્માની ઉપસ્થિતિનું જે લક્ષણ છે એ વ્યક્તિગત ચેતના છે. હવે પછી આગળ જે સમજાવે છે પ્રભુપાદી આત્માની સાઈઝ સમજાવે છે. યસ પ્રભુ, વાંચો આગળ. આ આત્માને કદમાં વાળના અગ્રભાગના 10,000માં ભાગ જેટલો વર્ણવ્યો છે. શ્વેતાશ્વતર ઉપનિષદ 5.9 આનું સમર્થન થયું છે. બાલાગ્રશત ભાગસ્ય શતદા કલ્પિસ્તસ્ય ભાગો જીવહસ વિષય વિજ્ઞેય ચાનન્યાન કલ્પતે. જ્યારે વાળના અગ્રભાગને 100 ભાગમાં વિભક્ત કરવામાં આવે અને પછી આમાંના પ્રત્યેક ભાગને 100 ભાગોમાં વિભક્ત કરવામાં આવે ત્યારે થતા એવા એ દરેક ભાગના જેવડું આત્માનું કદ હોય છે. એવી જ રીતે એ જ કથન નીચેના શ્લોકમાં કહેવાયું છે
केशाग्र शतभागस्य शतांश सादृशात्मकं जीवः सूक्ष्म स्वरूपयं संख्यातीतो हि चित्कणः। આત્માના પરમાણુઓના અગણિત કણ છે, જે કદમાં વાળના અગ્રભાગના 10,000માં ભાગ બરાબર છે. હરે એ કૃષ્ણ રીતે પ્રભુજી, થેન્ક યુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદજીએ આખી રાત જાગીને આપણા માટે આ બધું લખ્યું છે. કઠોપનિષદ, શ્વેતાસર ઉપનિષદ, અલગ અલગ જગ્યાએથી રેફરન્સ ટાંકીને આપણને સરસ સમજાવવાની કોશિશ કરી છે. જેમાં આ પેરેગ્રાફ પ્રભુપદજીએ વાંચ્યું એમાં પેલા વ્યક્તિગત જે ચેતના, આત્માનું લક્ષણ, અને બીજું આત્માની સાઇઝ. બરાબર. તો આત્મા સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે. કેવી રીતના ખબર પડે? એનું પ્રમાણ શું? તો કે ચેતના. ચેતનાની સાઇઝ મતલબ આત્માની સાઇઝ કેવડી આપી છે? તો કે લાઈક ચિત્કણ. ચિત્કણ એટલે તમારી બારી ખુલ્લી હોય અને બહાર તડકો હોય, એમાંથી પ્રકાશ અંદર પ્રવેશ કરતો હોય, તો એ પ્રકાશ પુંજ પ્રવેશ કરતો એમાં તમે નિરખીને જોવો તો એમાં કેટલા બધા ડોટ આવી રીતના ધૂળના કણો અંદર ઉડતા હોય એવું લાગે. ના. આવું ક્યારે તમે જોયું હોય તો કદાચ. બરાબર. ડસ્ટ પાર્ટિકલ ઉડતા હોય એવું લાગે તમને. ધેટ ઇઝ ચિત્કણ. આત્મા ચિત્કણ સમાન છે. ચિત્કણ એટલે ભગવાનની બ્રહ્મ જ્યોતિનો જે પ્રકાશ છે, જે અનંત આકાશમાં ફેલાયેલો છે, આ બ્રહ્મ જ્યોતિના પ્રકાશના એક નાના એવા કણ સ્વરૂપ છે એ આત્મા છે. આપણે આપણી જાતને ભગવાન માની રહ્યા છે. ભગવાનના બ્રહ્મ જ્યોતિના પ્રકાશનું ખાલી ચિત્કણ માત્ર આપણે છીએ. બરાબર. તો હવે પ્રશ્ન તમને થવો જોઈએ કે અહીંયા આત્માની સાઇઝ આપી છે. કેટલી સાઇઝ આપી છે? સાઇઝ કઈ છે આત્માની? બોલો. પણ અહીંયા આત્માની સાઇઝ આપી છે, પણ આત્માને તો માપી શકાય નહીં. ભગવાન તો આગળ એવું પણ કહેશે, આત્માને માપી શકાતો નથી. આત્મા તો અચિંત્ય છે. કારણ કે વાળના અગ્રભાગના 10,000માં ભાગની એની સાઇઝ હોય, બરાબર, આત્માની, તો વિજ્ઞાન માટે અત્યારે માપવું બહુ અઘરું નથી. વિજ્ઞાન માપી શકે છે. કારણ કે વિજ્ઞાન છે એ વાયરસના ડીએનએ પણ ચેક કરી શકતું હોય. વાયરસ જે એકદમ સૂક્ષ્મ હોય, બરાબર, વિજ્ઞાન તો એનું ડીએનએ પણ ચેક કરીને એમાં ફેરફાર કેવી રીતના કરી શકાય, મેડિસિન કેવી રીતના, બરાબર, એને ઇફેક્ટ કરે છે, બરાબર, એનું ડીએનએ કઈ રીતના બદલાવી શકાય, તોડી શકાય. તો વિજ્ઞાન, સાયન્સ એટલું ડેવલપ અત્યારે છે કે આટલું સૂક્ષ્મ તો જોઈ શકે છે. તો આત્માને કેમ નથી જોઈ શકતું? બીજું, અહીંયા જે વાળની વાત થઈ છે, અનંત કૃષ્ણ પ્રભુ બોલો. એન્ડ્રેસ કર્યો, બોલો. હરે કૃષ્ણ. હા, આત્માને સાઇઝ બતાવેલી છે, વૈજ્ઞાનિક પ્રમાણે જોઈ શકાય, પણ આત્મા દિવ્ય છે એટલા માટે જોઈ શકાતો નથી. ઓકે, થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ. અહીંયા આત્માની સાઇઝ જે આપી છે વાળના અગ્રભાગના 10,000માં ભાગની સાઇઝ, પણ અહીંયા એ પણ નથી લખ્યું ને કે વાળ કોના. એ નથી લખ્યું અહીંયા. વાળ કોના? બરાબર. ગાયના વાળ, ભેંસના વાળ, માણસના વાળ, રીછના વાળ, ભાલુના વાળ, બધાના વાળની થિકનેસ જુદી જુદી છે. મનુષ્યના વાળ હોય તો એ પણ નથી લખ્યું કે કલયુગનો મનુષ્ય, દ્વાપર, સતયુગ, ત્રેતા, કારણ કે બધામાં મનુષ્યની સાઇઝ પણ જુદી જુદી છે. તો એ પણ નથી લખ્યું. તો એકચ્યુઅલી આ ઉપનિષદનો શ્લોક છે. આ કેવા શું માંગે છે આ શ્લોક? એક વસ્તુ એ સમજાવવા માંગે છે કે આત્માની સાઇઝ છે એ ખૂબ નાની છે. આ પેલી વસ્તુ સમજાવવા માંગે છે. જ્યાં એ કહેવા માંગે છે કે વાળના અગ્રભાગનો 10,000મો ભાગ, એટલે ઇનડાયરેક્ટલી એવું કહેવા માંગે છે કે આત્માની સાઇઝ ખૂબ જ નાની છે. અને બીજું, ઉપનિષદ એ કહેવા માંગે છે કે આત્માની સાઇઝ છે મતલબ આત્મા નિરાકાર નથી, એનો આકાર છે. આત્મા નિરાકાર નથી, એનો આકાર છે. આ બે વસ્તુ આપણને ઉપનિષદના આ શ્લોકમાંથી ખબર પડે. બરાબર. તો આત્મા છે આધ્યાત્મિક છે, જેમ અનંત કૃષ્ણ પ્રભુએ કીધું એમ. તો પેલા તો એની કોઈ ભૌતિક સાઇઝ હોય નહીં. તમે ભૌતિક માઇક્રોસ્કોપથી, ભૌતિક તમારી આંખો વડે તમે આત્માને જોઈ શકતા નથી, કારણ કે આત્મા પંચમહાભૂતમાંથી બનેલી નથી. તમે જેનાથી જોઈ રહ્યા છો એ બધી વસ્તુ પંચમહાભૂત છે. મતલબ કમ્પેટિબિલિટી નથી ને. તમે જે તમારું શરીર, તમારી આંખ, બરાબર, તમારું માઇક્રોસ્કોપ, આ બધું પંચમહાભૂતનું છે. અને જે વસ્તુ તમારે જોવી છે પંચમહાભૂતમાંથી બનેલી જ નથી. તો કમ્પેટેબિલિટી નથી, એટલે નથી જોઈ શકતા. પેલી વસ્તુ એક આ સમજો. બીજું, આ જ ઉપનિષદની અંદર
શ્વેતાસર ઉપનિષદની અંદર એક બીજો પણ શ્લોક છે જેમાં પરમાત્માની સાઈઝ છે અંગૂઠા જેટલી બતાવવામાં આવી છે. બીજા એક શ્લોકની અંદર પરમાત્માની સાઈઝ છે અંગૂઠાથી ઇન્ડેક્સ ફિંગર સુધીની બરાબર બતાવવામાં આવી છે આટલી. અને શ્રીમદ ભાગવતમ કેન્ટો 2 એમાં પરમાત્માની સાઈઝ બતાવવામાં આવી છે કેન્ટો 2 ની અંદર, તમને લોકોને ખ્યાલ હશે. તો આટલી મોટી પરમાત્માની સાઈઝ હોય તો હવે પ્રશ્ન થાય કે આ પરમાત્મા તો દેખાવા જોઈએ ને, અંગૂઠા જેટલું તો દેખાવું જોઈએ, પણ એ પણ નથી દેખાતું. એકચ્યુઅલી સમજાવવા એવું માંગે છે આ ઉપનિષદ આપણને કે આત્માની સાઈઝ છે એ વાળના અગ્રભાગના 10,000માં ભાગની છે, નાની છે, અણુ છે, પણ નિરાકાર નથી, એનો આકાર છે. આ પેલી વસ્તુ. બીજી વસ્તુ, પરમાત્માની સાઈઝ મોટી છે, બરાબર, અને એની પણ સાઈઝ છે, એનો પણ આકાર છે, એટલે પરમાત્મા પણ નિરાકાર નથી. આત્મા નિરાકાર નથી, પરમાત્મા નિરાકાર નથી. બેયની સાઈઝ જુદી જુદી છે, એટલે આત્મા એ પરમાત્મા બની શકતો નથી, કારણ કે બે વસ્તુ જુદી જુદી છે. આ બહુ મહત્વનો સિદ્ધાંત છે. એકચ્યુઅલી અદ્વૈતવાદનું ખંડન છે એ આ શ્વેતાસર ઉપનિષદના 2 શ્લોક જ કરીને આપે છે. કારણ કે જો આત્મા પરમાત્મા બની શકતો હોય, બરાબર, તો આત્મા અને પરમાત્માની સાઈઝ સેમ હોવી જોઈએ, જ્યારે ઉપનિષદમાં બેની સાઈઝ જુદી જુદી લખેલી છે. જો આત્મા પરમાત્મા બે નિરાકાર હોય, એનો કોઈ આકાર જ ના હોય, તો એની સાઈઝની કોઈ ચર્ચા ન થવી જોઈએ, ત્યારે સાઈઝની ચર્ચા થઈ છે, બરાબર. એટલે આ બહુ મહત્વની વસ્તુ છે. શાસ્ત્રને વાંચવાની એક પદ્ધતિ છે કે શ્લોક શું મેસેજ એકચ્યુઅલી આપવા માંગે છે. એકચ્યુઅલી અહીંયા વાળના અગ્રભાગનો 10,000મો ભાગ એ સાઈઝ મેસેજ નથી આપવા માંગતું, એ કારણ કે એને માપી જ ના શકાય. તો એ સાઈઝ તમને મેસેજ નથી આપી રહી આ શ્લોક, કે આટલા સેન્ટીમીટરનું છે, એ નથી આપતું. એમાંથી 2 મેસેજ મળે છે. એક તો આત્મા અણુ છે અને એ આકાર છે, નિરાકાર નથી. પરમાત્માની સાઈઝ આટલી આપેલી છે, મતલબ એ સાઈઝ નથી કહેતા. કહેવાનો મતલબ એ છે કે આત્મા જે અણુ છે એની સામે પરમાત્મા વિભુ છે, મોટા છે, મહાન છે, અને નિરાકાર નથી. એ નિરાકારવાદનું, અદ્વૈતવાદનું ખંડન કરવા માટેના 2 શ્લોક આપ્યા છે. ખરેખર સાઈઝ સાથે ત્યાં લેવા દેવાના, એની અંદર સમજાવી રહ્યા છે કે આત્મા અણુ છે. હવે આગળનો જે પેરેગ્રાફ આમાં જે આવે છે, આનો ભાવાર્થ બહુ મોટો છે, એટલે બાકીનો ભાવાર્થ તમે વાંચજો. એમાં આત્માનું લક્ષણ ચેતના, અને એ આત્મા ક્યાં રહે છે એની ચર્ચા છે આગળનો, બરાબર. જેમાં મુંડક ઉપનિષદનો શ્લોક શ્રીલ પ્રભુપાદજી કોટ કરે છે, અને એમાં સરસ મજાનું સમજાવે છે કે 5 પ્રકારના જે વાયુ, પ્રાણ, અપાન, વ્યાન, સમાન અને ઉદાન. અને પેલા પણ આ લેવલ 2માં જે લોકો હતા એને ખબર છે કે આ 5 વાયુનું કાર્ય શું છે આપણા શરીરની અંદર. તો આ જે 5 વાયુ જે છે એની જ્યાં બેલેન્સ કન્ડિશન હોય ને, ત્યાં આત્મા રહે છે. બેલેન્સ કન્ડિશન. આત્માને 5 વાયુ પોતાની બાજુએ ખેંચે છે, પણ જ્યારે એને ખેંચવાનું બળ ઇક્વલ થઈ જાય છે બધી બાજુથી, તો આત્મા ત્યાં રહે છે, અને એ જગ્યાનું નામ છે હૃદય. અને એટલા માટે જે હઠયોગી છે, પ્રભુપાદ પેરેગ્રાફ નંબર 3માં સમજાવે છે કે હઠયોગી જે છે એનું મેઇન કામ આ જ છે કે કેવી રીતના પ્રાણાયામ આદિ ક્રિયાઓ કરીને આ 5 વાયુને નિયંત્રિત કરીને, બરાબર, ત્યાંથી આત્માને મુક્ત કરવો. કારણ કે આત્મા છે એ 5 વાયુથી વીંટળાયેલો છે. ષટચક્ર યોગની અંદર એ જ વસ્તુ કરવામાં આવે છે. ધીમે 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 પ્રાણ શક્તિને ઉપર લઈ બ્રહ્મરંધ્ર સુધી લઈ અને 5 વાયુમાંથી આત્માને મુક્ત કરી અને ત્યાંથી પ્રાણને છોડી દે છે. ષટચક્ર યોગની અંદર એ જ છે, બરાબર. તો પ્રભુપાદ એ પણ આપણને સમજાવે છે. તો આત્મા ક્યાં રહે છે? હૃદયની અંદર રહે છે. આના પછીનો જે પેરેગ્રાફ છે એમાં પણ પ્રભુપાદે સમજાવે છે. તો હૃદયની અંદર રહે છે. એ જગ્યા કઈ એક્ઝેક્ટલી? તો ઉદાન વાયુ ઉપરની સાઈડમાં ટ્રાવેલ કરે છે. સમાન વાયુ છે એ તમારા ડાબી સાઈડની અંદર, સ્ટમકની અંદર, એનો મેઇન ફંક્શનિંગ એનું છે. અપાન વાયુ નીચેની સાઈડમાં ફંક્શનિંગ કરીને બધું કચરો બહાર કાઢવાનું કામ કરે છે. પ્રાણ અને પ્રાણવાયુ આપણું હાર્ટ અને સર્ક્યુલેશન જેટલું આપણા બોડીમાં થાય એનું મેઇન ફંક્શનિંગ પ્રાણવાયુનું કામ છે. પ્રાણ, ઉદાન, સમાન, બરાબર. અને વ્યાન વાયુનું ફંક્શનિંગ છે રિસ્પિરેટરી ટ્રેક ઉપર છે મેઇન. પ્રાણ, ઉદાન, સમાન, વ્યાન અને અપાન વાયુ. ઓકે. તો આ બધા જ વાયુ જે છે જ્યાં બેલેન્સ ફોર્મમાં જે હોય એ જગ્યાને હૃદય કહેવામાં આવે છે. તો આત્મા ક્યાં રહે છે? હૃદયમાં રહે છે. તો કયા હૃદયની વાત થાય? હું તમને પ્રશ્ન પૂછું. હૃદય, અહીંયા આત્મા હૃદયમાં રહે છે, તો હવે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય કોઈનું, અત્યારે તો હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરે છે ને,
તો આત્મા બદલી જવી જોઈએ ને, તમારામાંથી હાર્ટ કાઢેલ તમારી આત્મા નીકળી જાય ને એ આત્મા બીજામાં જતી રહેવી જોઈએ. વિક્રમી કૃષ્ણ પ્રભુ શું કયો છો? હરે કૃષ્ણ પ્રભુજી, સૂક્ષ્મ હૃદય છે પ્રભુ. સૂક્ષ્મ હૃદય, ઓકે. મતલબ આ જે હૃદય જે ડોક્ટરો કે છે હૃદયની વાત નથી કરતા અહીંયા, ઓકે. શૈલેષ ભટ્ટ પ્રભુ શું કયો છો? હરે કૃષ્ણ પ્રભુજી, હૃદય શ્રી અર્જુન તિષ્ઠતિ એટલે હૃદયના એરિયામાં રહે છે પ્રભુ. કયું હૃદય? કયું હૃદય? ડોક્ટર કે છે? ડોક્ટર કે છે જ, પણ એના એરિયામાં રહે છે પ્રભુ. એટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થાય તો ભગવાન તો એ જ એરિયામાં રહે છે. હરે કૃષ્ણ. ઓકે ઓકે. દીપ્તિ પંડ્યાજી, કયું હૃદય? ટ્રાન્સપ્લાન્ટેશન થઈ ગયું, ટ્રાન્સપ્લાન્ટ તો હાર્ટ તો ગયું, આત્મા ગઈ. ના, એ હૃદય છે ને એ આપણે જોઈએ ને તો એ ભૌતિક કહેવાય, પંચમહાભૂત નું બનેલું. જયારે અહીંયા વાત થાય છે ને એ સૂક્ષ્મ, એ હૃદયનું અધિષ્ઠાન છે. કેવી રીતના ઇન્દ્રિય હોય કર્ણ, તો કર્ણ આપણને બહારથી દેખાય એ અધિષ્ઠાન છે, ઇન્દ્રિય એ નથી. તો એવી રીતના એ હૃદય સ્થાન એ જ છે, પણ એ સૂક્ષ્મ હૃદય જે કૃષ્ણ પ્રભુએ કીધું ને, વિક્રમી કૃષ્ણ પ્રભુ, એવી રીતના. હરે કૃષ્ણ. ઓકે, થેન્ક યુ. સરસ એક્ઝામ્પલ છે. આને આપણે કાન કહીએ છીએ. કાનનો ઉપયોગ શેના માટે છે? સાંભળવા માટે. પણ આ કાનને બહારથી કાપી નાખો તો સંભળાય કે ના સંભળાય? તોય સંભળાય. સંભળાય તો તોય. આને આપણે કાન કહીએ છીએ. એક્ઝેક્ટલી આ કાન જે છે એનું અધિષ્ઠાન જુદું છે, બરાબર, કારણ કે ભૌતિક છે. એવી રીતના જે હાર્ટ જે છે, હૃદય છે, અહીંયા જે હૃદયની વાત થઈ છે, સૂક્ષ્મ હૃદયની વાત થઈ છે, જે આધ્યાત્મિક છે, જેને મેડિકલ સાયન્સ હજી સમજી શકતું નથી. કારણ કે તમે જે હૃદયની વાત કરો છો એ હૃદય શું કામ કરે? પમ્પિંગ, બ્લડ સપ્લાય આખા બોડીમાં થવો, મેઇન ફંક્શન હૃદયનું પમ્પિંગ કરવાનું છે, બરાબર ને? તો વૃક્ષમાં આવું હૃદય જોયું છે જે પમ્પિંગ કરતું હોય, ધબક 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 ધબક? છે વૃક્ષમાં આવું હૃદય? છે કે નહીં? નથી ને? જોયું છે તમે કોઈ? હા ના કયો, એવું ધબક ધબક થાય. તો વૃક્ષમાં હૃદય છે કે નહીં? તો હવે એ કહો. નથી. તો સર્ક્યુલેશન કેવી રીતના થાય? હવે મને કહો તો સર્ક્યુલેશન કેવી રીતના થાય? વૃક્ષમાં ધારો કે હૃદય નથી તો સર્ક્યુલેશન કેવી રીતના થયું? નીચેથી પાણી નારિયેલીમાં 50 ફૂટ ઉપર કેવી રીતના ઉપર ગયું વિધાઉટ એની પમ્પિંગ સિસ્ટમ? સાયલમ અને ફ્લોયમ. કયું? એમાં હૃદય છે, એમાં હૃદય છે. વૃક્ષમાં પણ હૃદય છે, એનું પણ હાર્ટ છે, પણ એ હાર્ટ સૂક્ષ્મ છે, સૂક્ષ્મ હાર્ટ છે, જેની આપણે વાત કરી રહ્યા છીએ ને. આ ભૌતિક હાર્ટની વાત નથી થતી. હૃદય બધામાં જ છે, જેટલા પણ જીવો છે. માછલીનું હૃદય જુદું છે, કોકરોચનું હૃદય જુદું છે, વૃક્ષો વનસ્પતિઓનું હૃદય જુદું છે. અને એ હૃદય જે છે એ ઓરિજિનલી પમ્પિંગ નું કામ કરે છે. અને મોટા મોટા યોગીઓ છે પ્રાણાયામ દ્વારા, બરાબર, આ હૃદયની ફરતે રહેલા જે વાયુ જે છે એને કંટ્રોલ કરવાનું મેઇન કામ કરે છે. અને એના દ્વારા એ આત્માને એક સ્થાનથી બીજા સ્થાન તરફ લઈ જઈ, બરાબર, એને ષટચક્ર યોગ કહેવાય. અને એના દ્વારા એ આત્માને ઉપર ધીમે ધીમે ઉઠાવી અને થઈ શકે છે, બરાબર. એના પછીનું જે પેરેગ્રાફ છે એ અણુ આત્માની સ્વરૂપને માન્યતા, બરાબર. પછી આત્માનો 5મો પેરેગ્રાફ છે, આત્માનું સ્થાન હૃદય, સર્વશક્તિનું ઉદ્ગમ સ્થાન. વાંચો આ પેરેગ્રાફ, વાંચો પેરેગ્રાફ નંબર 5. અણુ આત્માનો પ્રભાવ અમુક વિશિષ્ટ. ત્યાંથી કોને પહેલો હેન્ડરેસ કોનો છે? કૃષ્ણ કૃપાલય પ્રભુ, વાંચો, કમન ફાસ્ટ. હરે કૃષ્ણ પ્રભુ, દંડવત પ્રણામ. પૂર્ણ આત્માના અંશ જેવા અણુકણોની તુલના નહીં પ્રભુ નહીં. 5મો પેરેગ્રાફ. અણુ આત્માનો પ્રભાવ અમુક વિશિષ્ટ શરીરમાં સંપૂર્ણપણે ફેલાઈ શકે છે. અણુ આત્માનો પ્રભાવ અમુક વિશિષ્ટ શરીરમાં સંપૂર્ણપણે ફેલાઈ શકે છે. મુંડક ઉપનિષદ અનુસાર આ અણુ આત્મા જીવ માત્રના હૃદયમાં રહેલો છે, અને ભૌતિક વૈજ્ઞાનિકો આ અણુ આત્માના કદને માપવામાં અસમર્થ હોવાથી તેમાંના કેટલાક મૂર્ખામીવશ ખાતરીપૂર્વક કહે છે કે આત્માનું અસ્તિત્વ જ નથી. વ્યક્તિગત અણુ આત્મા ચોક્કસપણે પરમાત્માની સાથે જ હૃદયમાં વિદ્યમાન રહે છે. એટલે જ શરીરની હલનચલનની સર્વ શક્તિઓ શરીરના આ ભાગમાંથી જ ઉદ્ભવે છે. જે લાલ રક્તકણ ફેફસામાંથી પ્રાણવાયુ લઈ જાય છે તે આત્મામાંથી જ શક્તિ પામે છે. જ્યારે આત્મા આ સ્થાનમાંથી નીકળી જતો રહે છે ત્યારે રક્તો ઉત્પાદક સમિશ્રણનું કાર્ય બંધ થઈ જાય છે. ઔષધિ વિજ્ઞાન લાલ રક્તકણોના મહત્વનો સ્વીકાર કરે છે, પરંતુ શક્તિનું ઉદ્ભવ સ્થાન આત્મા છે એની ખાતરી તે કરી શકતું નથી. ઔષધિ વિજ્ઞાન એ તો સ્વીકારે જ છે કે શરીરની સર્વશક્તિનું ઉદ્ગમ સ્થાન હૃદય છે.
હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ, થેન્ક યુ. તો શ્રીલ પ્રભુપાદજી, તમને ખબર છે કે ભારતના ખ્યાતનામ ફાર્માસિસ્ટ બરાબર હતા, અને પોતે પેરેલલ ટુ અ સર્જન, ડોક્ટર બરાબર, એટલું બધું નોલેજ ધરાવતા હતા. તો પ્રભુપાદે પોતાનો વૈજ્ઞાનિક એપ્રોચ અહીંયા આપણી સામે મૂકે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વૈજ્ઞાનિક લોકોએ સ્વીકારે તો છે કે ભાઈ હાર્ટ જે પમ્પિંગ કરે છે એને પાવર ક્યાંકથી મળી રહ્યો છે બરાબર. મેડિકલ સાયન્સ આ સ્વીકારે છે કે હાર્ટ છે એ લોહી બધી જગ્યાએ ફેંકે છે, ફરીથી લઈ આવે છે, ત્યાંથી ફેફસામાં ધક્કો મારે છે, ફેફસામાંથી ડીઓક્સિજનેટેડ બ્લડ એ ઓક્સિજનેટેડ થાય છે, એમાં ઓક્સિજન મિક્સ થાય છે, કાર્બન ડાયોક્સાઇડ છે છૂટો પડે છે ફેફસામાં, ફેફસા દ્વારા ફરીથી ઓક્સિજન લેવામાં આવે છે, પાછો બ્લડમાં ભળે છે, અને આવી રીતના થાય છે. પ્રભુપાદા સમજાવે છે. તો વૈજ્ઞાનિકો આ વસ્તુ સ્વીકારે તો છે કે હૃદયને પાવર જોઈએ. સામાન્ય માણસોને પણ ખબર પડે ને, તમારા ઘરમાં પાણીની મોટર મૂકી હોય, નીચેથી પાણી તમે ત્રીજા માળે ચડાવતા હોય તો એના માટે શું જોઈએ? ઇલેક્ટ્રિસિટી જોઈએ ને. તો હૃદય 50 વર્ષ 60 વર્ષથી ધબકતું હોય, ધબ 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 ધબ, એના માટે ઇલેક્ટ્રિસિટી શું, ક્યાંથી આવે પાવર? તો વૈજ્ઞાનિકો સ્વીકારે છે એસએ નોડ અને એવી નોડ. આ થોડી મેડિકલ ભાષા છે, કદાચ તમને ના સમજાય, બહુ કઈ ચિંતા કરવાની જરૂર નથી. એસએ નોડ એટલે સાઇનો એટ્રિયલ નોડ બરાબર. અમે એકચ્યુઅલી ભણ્યા હતા જે તે સમયે, તમને આવું ભણાવવામાં આવ્યું હતું, મેડિકલ સાયન્સની બુકમાં છે. સાઇનોએટ્રિયલ નોડ જે હૃદયનો પ્રાકૃતિક પેસમેકર છે, જે હૃદયને ધબ 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 કરે છે, જેનું જગ્યા હાર્ટની અંદર રાઇટ એટ્રિયમ એટલે કે જમણી બાજુના એટ્રિયમમાં છે બરાબર, જે ધબકારા માટે, હાર્ટબીટ માટે ખૂબ જરૂરી છે, જે ઇલેક્ટ્રિકલ સંકેત આપે છે. અને એ આગળ એસએ નોડમાંથી એ એનર્જી જાય એવી નોડમાં, જેને એટ્રિયો વેન્ટ્રિક્યુલર નોડ કહેવાય બરાબર. ત્યાંથી એને એનર્જી હાર્ટમાં આગળ જાય અને છેલ્લે એનર્જી અલ્ટિમેટલી પહોંચે એ જગ્યાને કહેવાય પર્કિન્જે ફાઈબર્સ. વૈજ્ઞાનિકો આ બધું સ્વીકારે છે કે અહીંથી ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ આવે છે, એટ્રિયમ ધબકે છે બરાબર. મને ગુજરાતી નથી આવડતું, ડાબુ કણક કે ક્ષેપક કે એવું નામ છે, પણ અમે ભણ્યા છીએ તો એટ્રિયમ ને વેન્ટ્રિક્યુલર આ બે શબ્દ છે, એટ્રિયમ અને વેન્ટ્રિક્યુલર બરાબર. તો વૈજ્ઞાનિકો આ સ્વીકારે છે, પણ એ નથી સમજી શકતા કે આ પાવર સપ્લાય આવે છે ક્યાંથી બરાબર. એ વૈજ્ઞાનિકો વિચારે છે કે એવું તત્વ શું નીકળી જાય કે આ બોડીમાંથી કે મૃત્યુ થઈ જાય છે. જો એ તત્વને આપણે લેબોરેટરીમાં પાછું બનાવીએ લેબની અંદર, તો વ્યક્તિને પાછો જીવિત કરી શકાય. આની પાછળ બહુ મોટી મહેનત ચાલી રહી છે અત્યારે, ખબર છે તમને? કારણ કે સાયન્ટિફિક પર્સપેક્ટિવથી તમે આત્મા વિશે જોવો તો મોડર્ન સાયન્સ જે છે એ આત્મામાં બિલીવ નથી કરતું. કારણ કે મોડર્ન સાયન્સ છે એ ઓબ્ઝર્વેબલ, મેઝરેબલ એન્ડ ટેસ્ટેબલ ફેનોમિના છે એમાં બિલીવ કરે છે, જેને માપી શકાય, જેને સાંભળી શકાય, જેને જોઈ શકાય બરાબર, જેને ઓબ્ઝર્વ કરી શકાય. આમાં the atma is considered non-material, eternal and beyond the senses. એ તો ધર્મશાસ્ત્રની વાત છે, એવું લોકો એવું કહે છે. પણ અત્યારે એનો જ એક ડિપાર્ટમેન્ટ છે જેનું નામ છે ક્વોન્ટમ ફિઝિક્સ બરાબર. તો કણક અને ક્ષેપક 2+2, ઓકે, યસ, એટ્રિયમ એન્ડ વેન્ટ્રિક્યુલર, યસ પ્રભુજી, થેન્ક યુ. તો એ જ મોડર્ન સાયન્સનો એક વિભાગ છે જેનું નામ છે ક્વોન્ટમ ફિઝિક્સ, જેની અંદર એક સ્ટડી થઈ રહ્યું છે જેનું નામ છે કોન્શિયસ સ્ટડી. એ કોન્શિયસ સ્ટડી જે અત્યારે થઈ રહ્યું છે એ સ્ટડીમાં આના ઉપર ખૂબ ડિટેલમાં રિસર્ચ થઈ રહ્યું છે, અને એ લોકો નિયરલી સમજવા માટે સક્ષમ છે કે નહીં આ શરીર સિવાયની કોઈક એવી વસ્તુ છે જે આપણા પકડમાં આવી રહી નથી, જે આપણને દેખાતી નથી, જેને આપણે સમજી નથી શકતા બરાબર, આપણા કોઈ પેરામીટરમાં ફિટ નથી બેસતી, એવી કોઈક વસ્તુ છે. પણ હા, આત્મા છે એવું માની લઈએ તો નાના થઈ જાય ને, તો ધર્મશાસ્ત્રને માનવું પડે. એટલે બસ આત્મા છે એવું નથી માનવું, બાકી બધું એને ખ્યાલ આવી ગયો છે. એના માટે એક બીજી સ્ટડી પણ અત્યારે વૈજ્ઞાનિકો કરી રહ્યા છે જેનું નામ છે NDES, નિયર ડેથ એક્સપિરિયન્સીસ. નિયર ડેથ એક્સપિરિયન્સીસ કે નજીકમાં જે લોકોનું મૃત્યુ થવાનું હોય એવા લોકોને કાચની પેટીમાં મૂકીને આજુબાજુમાં એવા હાઈલી સેન્સર બરાબર, એવા બધા કેમેરા બરાબર, જે વાઇબ્રેશન પકડી લે, જે અવાજ પકડી લે, આ બધું મૂકી રહ્યા છે કે મૃત્યુ થાય તો એવું બોડીમાંથી શું નીકળી જાય છે, શું તફાવત, શું ફેરફાર થાય છે. બસ આ જાણી લઈએ ને એક વખત તો બસ એ આત્મા એ તત્વને આપણે પાછું બનાવી લઈએ લેબમાં અને બધાને જીવતા કરી દઈએ. અને જીવન કરવાનું શું એ ખબર નથી.
જીવન કરવાનું શું? મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય તો ખબર નથી. તમે 500 વર્ષ જીવીને કરશો શું? તમને 1000 વર્ષ જીવીને કરશો શું? ભીષ્મ પિતામહ પાસે ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. એ ધારતા તો બીજા 10,000 વર્ષ જીવી શકતા હતા બાણ લાગ્યા પછી પણ. બરાબર. મતલબ શું છે? મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય. એટલા માટે લાખો વર્ષનું આયુષ્ય પણ કઈ કામનું નથી, પણ એક ક્ષણ બરાબર એ કામની છે કે જે કૃષ્ણ ભક્તિમાં આપણે વિતાવેલી છે. બહુ મહત્વની વસ્તુ છે. આ જે અત્યાર સુધી જે ચર્ચા થઈ, આ ચર્ચાના બેઝ ઉપર આગળ બધા શ્લોકો છે. બરાબર, કે આત્માનું લક્ષણ ચેતના છે, આત્માનું સ્થાન છે હૃદય છે. હૃદય એટલે એ હૃદયની વાત નથી થઈ રહી કે જે ભૌતિક હૃદય છે, જે પંચ મહાભૂતનું બનેલું છે. અહીંયા એ હૃદયની વાત થઈ રહી છે જે સૂક્ષ્મ છે, જે ઇવન ટ્રીમાં પણ જોવા મળે છે, જે વૃક્ષમાં પણ જોવા મળે છે, જેમાં ધબ 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 અવાજ નથી આવતો, આપણામાં આવે છે, એમાં નથી આવતો, છતાં પણ એમાં હાર્ટ છે. બરાબર, ત્યારે જે જીવી રહ્યું છે. તો એ સૂક્ષ્મ હૃદયની વાત ભગવાન અહીં કરી રહ્યા છે. શ્રીલ પ્રભુપાદજી એનું પોતાનું મેડિકલનું નોલેજ રાત જાગીને આપણા માટે 1-1.5 કલાક ખાલી સૂતા છે. બરાબર, આખી રાત અને દિવસ કામ કરીને આપણા માટે આ બધું ડિટેલ સ્ટડી લાવ્યા છે. બાકી સમજવું બહુ મુશ્કેલ છે આ વસ્તુ. આત્માની સાઇઝ જુદી છે, પરમાત્માની સાઇઝ જુદી છે. શ્રીલ પ્રભુપાદજી 2 શ્લોકો મૂકે એના ઉપરથી અદ્વૈતવાદનું ટોટલ ખંડન થઈ જાય છે. માયાવાદને તમે ડાયરેક્ટ બરાબર પરાસ્ત કરી શકો 2 શ્લોક શ્વેતાસર ઉપનિષદના. કારણ કે બેની સાઇઝ જુદી જુદી આપેલી છે. સાઇઝ આપી છે મતલબ એનો આકાર છે, નિરાકાર નથી. સિમ્પલ, બરાબર, ઇઝીલી તમે સમજી શકો પ્રભુપાદની બુક્સ વાંચીને. તો આગળનો જે શ્લોક છે એમાં આ જે શ્લોક આની પહેલા આપણે લીધો તો કયો? બરાબર, ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત. તો ના સતો વિદ્યતે ભાવો, આ શરીરનું કોઈ સ્થાયિત્વ નથી. એની ચર્ચા આપણે ત્યારે વાત કરી હતી કે 18મા શ્લોકમાં થશે. બરાબર, તો હવે એ 18મો શ્લોક જેમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ, નાસતો વિદ્યતે ભાવો, અવિનાશી અમાપ તથા સનાતન જીવના ભૌતિક શરીરનો નાશ અવશ્ય થાય છે. નાસતો વિદ્યતે ભાવો, કે આ શરીર છે નાશવંત છે. એટલે ભગવાન કહે છે અવિનાશી અમાપ તથા સનાતન જીવ. હવે આગળ મેં તમને વાત કરી કે માપી શકાતો નથી આત્માને. ક્યાં લખ્યું છે? અહીંયા લખ્યું છે ને અમાપ. તો માપ કેવી રીતના આપ્યું હવે કહો? બાલાગ્ર, બરાબર, આપણે શ્લોક આવ્યો ને, બાલાગ્ર સત ભાગસ્ય સતત આકલ્પિતસ્ય ચ, વાળના અગ્ર ભાગના 10,000મો ભાગ. એ એકચ્યુઅલી ઉપનિષદની ભાષામાં તમને સાંકેતિક ભાષામાં આપણને સમજાવવા માંગે છે કે 10,000મો ભાગ મતલબ ત્યાં સમજાવવા માંગે છે કે આત્મા અણુ સ્વરૂપ છે. ભગવાનની સાઇઝ છે, પરમાત્માની સાઇઝ આપી છે, મતલબ એ વિભુ છે. આપણે ખાલી ચિતકણ સમાન છીએ, ભગવાન વિભુ છે. આપણે અણુ, ભગવાન વિભુ. આપણી પણ આઈડેન્ટિટી, ભગવાનની પણ આઈડેન્ટિટી, પણ બેયની આઈડેન્ટિટી જુદી જુદી છે. બરાબર, અને બેય આકાર છે, બેય નિરાકાર નથી. એ આપણે સમજતા હતા. એટલે ભગવાને કહે છે અવિનાશી, આત્માનો કોઈ વિનાશ નથી. આ માપ, એનું કોઈ માપ કાઢી નથી શકાતું, નેવર એન્ડ એવર. તો શું કામ શ્લોક આપ્યો? એનો જવાબ આપણે ત્યાં ચર્ચા કરી. માપી નથી શકાતો કેવી રીતના માપ કાઢીને આપ્યું છે? કોઈ કે તો માપ્યું હશે ને કોક દિવસ, તો માપ્યું કેવી રીતના? પણ એ શ્લોક સાંકેતિક ભાષા છે. સનાતન જીવના ભૌતિક શરીરનો નાશ અવશ્ય થાય છે. એટલે અહીંયા કહે છે, આપણે એ શ્લોકમાં જે ચર્ચા કરી એ નાશતો વિદ્યતે ભાવ અંતવંત ઈમે દેહા. અંતવંત નાશવંત છે, ઈમે એટલે કે આ ભૌતિક શરીરો. નિત્ય યોગતા શરીરને સનાતન અસ્તિત્વ વાળા, બરાબર, જે આ શરીરીણ એટલે દેહધારી આત્મા, શરીરીણ એટલે દેહધારી આત્માની વાત છે. શરીર દેહ નો નાશ થવાનો છે 100%, પણ શરીરીણ એ શાશ્વત છે. અનાસીન એટલે કે કદાપી નાશ ના પામનાર, નાશ નો થાય, અનાસીન. અપ્રમેયસ્ય, ઓલું પ્રમેય આપણે ભણવામાં આવતું ગણિતમાં, તમને ખબર છે ને? પ્રમેય, પ્રમેય એટલે માપવું. 10મા ધોરણમાં આવતું ને, પ્રમેય એટલે માપવું. એકચુઅલી અપ્રમેય એટલે જેને માપી ના શકાય. આત્માને માપી નથી શકાતો ને, બરાબર. એટલે અને સનાતન જીવના ભૌતિક શરીરનો નાશ થાય, પણ આનો અવિનાશી અને અમાપ જે આત્મા જે છે જ્યાં રહે છે, આનો શ્રી પ્રભુપાદજી જે પરપટ આપે છે, જે ભાવાર્થ આપે છે, એ ભાવાર્થનો જે પેરેગ્રાફ નંબર 1 છે, એની અંદર આત્મા અને શરીર વચ્ચેનો શું તફાવત છે
વેદાંત સૂત્રોનો રેફરન્સ આપીને શ્રી પ્રભુપાદજી ત્યાં સમજાવે છે. આત્મા કેટલો સૂક્ષ્મ છે, બરાબર, એ ત્યાં સમજાવે છે. ક્વેશ્ચન છે કઈ દીપ્તિપટ માતાજી? હરે કૃષ્ણ. ના સોરી, મને એમ કે ભાવાર્થ વાંચવા માટે. ઓકે, ના હું કહીશ તમને. નો ઇટ્સ ઓકે, ડોન્ટ. ઓકે, તો ભાવાર્થ બધા નથી આપણે વાંચતા. તમે શું કરશો? બધા ભાવાર્થ અહીંયા વચાવીશ, બધા ભાવાર્થે સમજાવી દઈશ, શ્લોકે વાંચી લઈશ, અનુવાદે વાંચી લઈશ, તો હોમવર્ક શું કરવાનું પછી? કઈ નહીં, જાઓ સાંભળો, પ્રભુજી બધું તો લઈ લે છે, તમારે વાંચી ના આવવાનું ભાવાર્થ. હું તો ખાલી ઓવરવ્યુ ભાવાર્થમાંથી આપીશ, જે એવું લાગશે કે આમાં ડિટેલમાં સમજાવવા જેવું છે ત્યાં જઈશું, બરાબર. નહીં તો આ તો રીડિંગ ક્લાસ થઈ જશે ને, બધા ભાવાર્થ વાંચશું તો આ રીડિંગ ક્લાસ થઈ જશે, ભક્તિ શાસ્ત્રની રીડિંગ ક્લાસ. ઓકે, તો આત્મા વિશે આપણે સમજ્યા. આગળ અહીંયા ભગવાન શરીર વિશે કહે છે, બરાબર. ભગવાન કહે છે તું તારા સગાને નહીં મારે ને, બરાબર, તો હું બધા અમર થઈ જવાના છે. ગુરુ દ્રોણને નહીં મારે, ભીષ્મને તું નહીં મારતો, એ બધા અમર થઈ જશે. આત્માને મારી શકતો નથી અને શરીરને તું બચાવી શકવાનો નથી. આત્મા મરવાનો નથી, શરીરને તું બચાવી શકવાનો નથી, કારણ કે શરીર કેવું છે? નાશ તો વિદ્યતે ભાવો, 100% નાશ થશે, બરાબર. તો યુદ્ધ કર, બરાબર, યુદ્ધ કર, કારણ કે એના વૃદ્ધ શરીર તો છોડવું જ રહ્યું, એને છોડવું જ પડશે અત્યારે, નહીં તો પછી. બેટર એ છે કે મારી સામે છૂટે, યુદ્ધ ભૂમિમાં છૂટે, મારી યોજના પ્રમાણે છૂટે, એના માટે વધારે બેટર છે. તો તું યુદ્ધ કર. ભગવાન એન કેન પ્રકારે અર્જુનને સમજાવે છે. તો બંને દ્રષ્ટિકોણથી વિલાપનું કોઈ કારણ નથી. ફ્રોમ ધ બોથ વ્યૂ પોઈન્ટ્સ there is no cause of lamentation. કારણ કે આત્માને મારી શકાતો નથી, because the living entity as he cannot be killed. અને ભૌતિક શરીરને લાંબા સમય સુધી સાચવી શકાતું નથી. nor can the material body be saved for any length of time. અથવા કાયમ માટે સુરક્ષિત કરી શકાતો નથી, or permanently protected. 2.18 purport by Srila Prabhupada. બરાબર. તો બે દલીલોથી ભગવાન અર્જુનને સમજાવવા માંગે છે, અને પછી ભગવાન આગળ કહે છે ય એનમ વેતિ હંતારમ, ય એનમ વેતિ હંતારમ યશ્ચેનમ મન્યતે હતમ ઉભો તો ન વિજાનીતો નાયમ હંતી ન હન્યતે. જે જીવાત્માને હણનારો સમજે છે તથા જે એને હણાયેલો માને છે તે બંને અજ્ઞાની છે, કારણ કે આત્મા મરતો નથી. બીજો જે 16મા શ્લોકમાં બે વિભાગ હતા. શરીર હંમેશા મૃત્યુ પામે છે, નાશવંત છે, અને આત્મા ક્યારે મરતો નથી. ભગવાન એ ચર્ચા કરે છે. નાયમ હંતી ન હન્યતે. આત્મા ક્યારે હણાતો નથી, આત્મા ક્યારે મરતો નથી. શ્રી પ્રભુપાદજીનું પેરેગ્રાફ 1 પર્પટ આપણે વાંચીશું. ચાલો, રેઝ યોર હેન્ડ. બહુ સિંધુ શ્રી ચૈતન્ય પ્રભુ વાંચો. પેરેગ્રાફ પહેલો જે છે એનું ખાલી તમને હું કહી દઉં કે આનો મતલબ એવું નથી કે જીવ હિંસાને પ્રોત્સાહન આપવામાં આવે છે. પ્રભુપાદે સમજાવશે તમને. યસ, હાલો, આપણને સમજાવશે. યસ પ્લીઝ વાંચો. ભાવાર્થ બાય શિલા પ્રભુપાદ કી જય. જ્યારે દેહધારી જીવાત્માને પ્રાણઘાતક શાશ્વતી જખમી કરવામાં આવે છે ત્યારે શરીરમાંનો જીવ હણાતો નથી એમ સમજવું જોઈએ. આત્મા એટલો સૂક્ષ્મ છે કે તેને કોઈ પણ ભૌતિક શાસ્ત્રથી હણવું શક્ય નથી, જે વિશે હવે પછીના શ્લોકમાં સમજાવવામાં આવશે. ન તો જીવાત્મા પોતાના આધ્યાત્મિક સ્વરૂપને કારણે વધ્ય છે, જે હણાય છે અથવા હણાયેલું માનવામાં આવે છે તે માત્ર શરીર હોય છે. આ જો કે શરીરના વધને જરા પણ પ્રોત્સાહન આપતું નથી. એવી વૈદિક આજ્ઞા છે કે માં હિંસ્યાત સર્વા ભૂતાની, કોઈ પણ જીવની કદી હિંસા ન કરો. જીવાત્મા અવધ્ય છે, એનો આશય પણ પ્રાણીઓની કતલને પ્રોત્સાહન આપવાનો નથી. કોઈ પણ જીવાત્મા ના શરીરની અનધિકારી હિંસા કરવી નિંદ્ય છે અને રાજ્યના તેમજ ભગવાનના કાયદા દ્વારા સજાને પાત્ર છે. પરંતુ અર્જુનને તો ધર્મના સિદ્ધાંતના પાલન અર્થે હનન કાર્યમાં પ્રવૃત્ત કરવામાં આવી રહ્યો છે અને કોઈ તરંગીપણાને કારણે નહીં. હરે કૃષ્ણ પ્રભુ. થેન્ક યુ પ્રભુજી. હરે કૃષ્ણ. તો આત્મા તો ક્યારેય મરતી નથી. મરતી નથી તો આત્માને મારવા માટે પ્રેરણા કોણ આપી શકે? અને આત્માને કોણ મારી શકે? કોઈ નહીં, કારણ કે આત્મા મરતી નથી. તો આ શ્લોકનો રેફરન્સ લઈને કોઈ આપણે ગઈકાલે પણ વાત કરી હતી કે આત્મા તો મરતી નથી,
હું આના શરીર લેવલથી હું નથી જોતો, હું તો આત્મજ્ઞાની વ્યક્તિ છું, આત્મા મરતી નથી, એટલે મેં કઈ મર્ડર કર્યું નથી. જજ સાહેબને આવું કહી શકાય કોર્ટમાં જઈને? જજ સાહેબ એ તો ઠીક છે, આ બધું શરીર છે, કોસ્ટ્યુમ છે, એક ભૂલથી છરી લાગી ગઈ, એ તો કોસ્ટ્યુમ ખાલી બદલી ગયું છે, આત્મા મરતો નથી. જજ સાહેબ તમે ચિંતા નહીં કરો, એ તો આગળ ટ્રાવેલ કરી ગયું છે. ચાલશે? નહીં ચાલે. તો આ શ્લોકનો રેફરન્સ લઈને હિંસાને પ્રોત્સાહન કરવામાં આવતું નથી, પ્રભુપાદે સમજાવે છે. બરાબર? કારણ કે આ શ્લોકનો ઉપયોગ ભગવાન અર્જુનને પ્રોત્સાહન આપવા માટે કરે છે, એનું ક્ષત્રિય ધર્મ યાદ દેવડાવવા માટે. બરાબર? ધર્મની સ્થાપના કરવા માટે જે ક્ષત્રિય ધર્મ છે એ યાદ દેવડાવે છે. હિંસાની પણ પોતાની એક ઉપયોગિતા છે. આપણે આના ઉપર ચર્ચા પણ કરી ચૂક્યા છીએ તમે લોકો. બરાબર? હિંસાની પણ ઉપયોગિતા છે. બધી જગ્યાએ અહિંસા પરમો ધર્મ ચાલે નહીં. તમે બોર્ડર ઉપર જઈને આર્મીને કહેશો ભાઈ બધા ગન ને બધું નીચે મૂકી દો, ભાઈ અહિંસા પરમો ધર્મ, તો સામે વાળા ફાયરિંગ કરે, આપણે નહીં કરવાનું. આપણે કોણ? સનાતન. આપણા બુકમાં લખ્યું છે અહિંસા પરમો ધર્મ, એને જે કરવું એ કરવા દો. ચાલે નહીં. બધી જગ્યાએ અહિંસા પરમો ધર્મ ચાલશે નહીં. હિંસાની જ્યાં જરૂરિયાત છે ત્યાં જરૂરિયાત છે. અહીંયા તો ભગવાન સ્વયં ગાઈડન્સ આપી રહ્યા છે. બરાબર? તો આત્મા વિશેના લક્ષણો ભગવાન આપી રહ્યા છે અર્જુનને સમજાવવા માટે કે એનું ક્ષત્રિય ધર્મ યાદ કરે. બરાબર? આપણને એટલા માટે સમજાવી રહ્યા છે કે આપણે પણ આપણો ઓરિજિનલ ધર્મ યાદ કરીએ. આપણો ઓરિજિનલ ધર્મ શું છે? ધર્મ એટલે શું? બોલો. ક્વેશ્ચન ફોર યુ. ધર્મ. કિરણ પ્રભુ. ધર્મ એટલે ધારણ કરવું, અને આપણો જે આધ્યાત્મ એ આપણો ધર્મ છે. આધ્યાત્મ. ઓકે. જેને ઓરિએન્ટેશન ના ક્લાસ એટેન્ડ કર્યા, ભૂમિકા ઉપર આપણે ચર્ચા કરી હતી લગભગ 8 સેશન, ત્યારે સનાતન ધર્મ કોને કહેવાય એની ચર્ચા કરી હતી. તમને લોકોને યાદ હશે મે બી. કોણ નથી બોલ્યું આજે એને આપણે પૂછીએ. દીપ્તિ પટ માતાજી બોલો. What is ધર્મ? ધર્મ તું સાક્ષાત ભગવત. ધર્મ તું સાક્ષાત ભગવત પ્રણીતમ. ઓકે. ભગવાન જે બોલે છે ધર્મ છે. ઓકે. આનંદ ચરણ પ્રભુ, what is the definition of ધર્મ? ધર્મ એટલે સેવા કરવી. સેવા કરવી. કોની સેવા? માયાની? નહીં, ભગવાનની સેવા કરવી. ઓકે. ધર્મ એટલે સવે પુંસા પરો ધર્મ યતોર ભક્તિર અધોક્ષજે. શ્રીમદ ભાગવતમ ની અંદર લગભગ કેન્ટો 1 માં છે. શ્રી પ્રભુપાદજીની એક બુક છે જેનું ટાઇટલ જ ધર્મ છે. ટાઇટલ ધર્મ છે. પ્રભુપાદ એમાં સમજાવે છે, અને એમાં પ્રભુપાદ પહેલો આ શ્લોક મૂકે છે ધર્મની વ્યાખ્યા. સવે પુંસા પરો ધર્મ યતોર ભક્તિર અધોક્ષજે. ભગવાન અધોક્ષજ, ભગવાન શ્રી કૃષ્ણની જે સેવા કરવી, જેવી રીતના તમે લોકોએ કીધું, એ જીવનું ઓરિજિનલ ધર્મ છે. બરાબર? તો હવે ભગવાન આગળ સમજાવે છે આપણને આ જ્ઞાન આપીને, આત્મજ્ઞાન દ્વારા, કે તમે આ શરીરના ધર્મમાંથી બહાર નીકળો, તમારો ઓરિજિનલ ધર્મ છે એને યાદ કરો. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. શરીર સાથે જોડાયેલા બધા ધર્મનો ત્યાગ કરો. ઓરિજિનલ ધર્મ શું છે એને યાદ કરો. જીવેર સ્વરૂપ હોય કૃષ્ણ નિત્ય દાસ, એને યાદ કરો. એટલા માટે ભગવાન અર્જુનને અલગ એંગલથી સમજાવે છે, એ જ વસ્તુ આપણને પણ સમજાવી રહ્યા છે. બરાબર? તો હવે ભગવાન એ જ આત્મા વિશેના લક્ષણો વિશે આગળ કહે છે, અને આઈ થિંક આ શ્લોક તમારે મેમોરાઇઝ કરવાનો છે. બરાબર ને? ભક્તિ શાસ્ત્રીનો મેમોરાઇઝ કરવાનો શ્લોક છે ને? ન જાયતે મ્રિયતે વા કદાચિન. તમે લોકો ગાઈ શકો છો મારી સાથે. નાયમ ભૂત્વા ભવિતા વા શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. ન જાયતે, કોઈ દિવસ જન્મ નથી થતો. ન મ્રિયતે, કોઈ દિવસ મરતો નથી, ક્યારેય પણ નહીં. કદાચિન, ભૂતકાળમાં પણ નહીં, વર્તમાનમાં નહીં, ભવિષ્યમાં પણ નહીં. ના જાયતે મ્રિયતે વા કદાચિન. નાયમ ભૂત્વા, કોઈ દી થયું પણ નથી એવું. ભવિતા, થશે પણ નહીં. વા, ક્યારેય નહીં. ભૂયઃ, થશે પણ નહીં. તો કારણ કે આત્મા અજો, અજન્મા, નિત્ય, સનાતન, શાશ્વતો, શાશ્વત છે, ચિરસ્થાયી છે, અને પુરાણ, સૌથી પુરાતન છે. તો ન હન્યતે હન્યમાને શરીરે, એટલે એને કોઈ દિવસ કોઈ મારી શકતું નથી. શરીર હણાય છે પણ આત્મા ક્યારે મરતો નથી. પ્રભુપાદ
તાત્પર્યની અંદર પેરેગ્રાફ પહેલાની અંદર પ્રભુપાદ સમજાવે છે કે આત્મામાં કોઈ પરિવર્તન આવતા નથી. 6 પરિવર્તનોની હમણાં મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો શૈલેષ ભટ્ટ પ્રભુ, એ 6 પરિવર્તનો આ તાત્પર્યમાં આપેલા છે પ્રભુપાદ. બરાબર. પેલું જન્મ થાય, જન્મ થયા પછી થોડો વખત એ રહે છે, ધીમે ધીમે એ વૃદ્ધિ પામે છે, કેટલીક એમાં અસરો આડપેદાશો ઉત્પન્ન થાય છે, શરીર ધીમે ધીમે ક્ષીણ થવા લાગે છે અને છેવટે અદ્રશ્ય એટલે મૃત્યુ પામે છે. તો આ 6 પરિવર્તનો હંમેશા ને હંમેશા આવે છે, પણ આત્મામાં આવા કોઈ પરિવર્તન નથી. બીજું, આત્મા ક્યારે અસ્તિત્વમાં આવ્યો એની તારીખ કોઈ પણ શાસ્ત્રમાં આજ સુધી આપી નથી, ક્યાંય નથી આપી કે આત્મા અસ્તિત્વમાં ક્યારે આવ્યો. પ્રભુપાદ લખે છે કે આત્માના ઇતિહાસ વિશેનો કોઈ ઉલ્લેખ નથી, નેવર. બરાબર. ને પ્રભુપાદ સેમ શ્લોક ભગવદ્ ગીતામાં છે એવો સેમ શ્લોક કઠોપનિષદનો લઈ આવે છે. ન જાયતે મ્રિયતે વા વિપસ્વિન નાયમ કુતસ્વિન ન બભૂવ કશ્ચિત અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમ આને શરીર. કઠોપનિષદમાંથી. બરાબર. પેરેગ્રાફ નંબર બીજો છે શ્રીલ પ્રભુપાદજીનો, એમાં પ્રભુપાદ સમજાવે છે કે આત્માની ઉપસ્થિતિનું પ્રમાણ શું. ચેતના આપણે પેલા પણ ભણી ગયા છે, ભૂમિકામાં પણ આપણે ભણી ગયા છે. બરાબર. ચેતનાની ઉપસ્થિતિ દ્વારા આત્માની ઉપસ્થિતિનો અનુભવ કરી શકાય. એના માટે પ્રભુપાદ ઉદાહરણ આપે છે. તેનું ઉદાહરણ આપે છે સૂર્યપ્રકાશનું. બરાબર. કે ઘણી વખત વાદળછાયું વાતાવરણ હોય તો સૂર્ય દેખાય નહીં. સવારે આપણે ઉઠીએ, ચોમાસામાં ખાસ આવું થાય. બરાબર. ચોમાસામાં સવારે ઉઠીએ તો સૂર્યનારાયણ ભગવાન આપણે બપોર સુધી ના દેખાય, પણ છતાં આપણને ખબર પડી જાય કે સૂર્યનારાયણ ભગવાન બરાબર ઉદય એમનો થઈ ગયો છે, સૂર્યોદય થઈ ગયો છે. કેવી રીતના ખબર પડી જાય? અંધકાર ગાયબ થઈ જાય ને, પ્રકાશ તો થઈ જ જાય, અંજવાળું થઈ જાય. ભલે સૂર્ય નથી દેખાતો, પણ અંજવાળાની ઉપસ્થિતિથી તમને ખબર પડી જાય કે સૂર્યોદય થઈ ચૂક્યો છે. એ જ રીતના આત્મા ભલે તમને દેખાતો નથી, પણ ચેતનાની ઉપસ્થિતિથી તમને ખ્યાલ આવી જાય કે આમાં આત્મા છે. પગના અંગૂઠામાં બરાબર નાની એવી કે કાંટો લાગી જાય તો એ તરત આહ થઈ જાય. બરાબર ને, પગ ઊંચો લેવાઈ જાય ને. આ જ વસ્તુ ડેડ બોડીના પગના અંગૂઠામાં ખીલી મારી દો તો હલશે નહીં. વસ્તુ તો એકની એક છે. તમારા શરીરમાં હાડકા છે, એના શરીરમાં હાડકા છે, આપણા શરીરમાં લોહી છે, પાણી છે, બધા મિનરલ્સ છે, બધું ડેડ બોડીમાં સેમ ટુ સેમ. બરાબર. બે માંથી લેબોરેટરીના સેમ્પલ લો, બે માંથી સેમ આવે. કોઈ તફાવત વિજ્ઞાન એ આજ સુધી આપી શક્યું નથી કે એક ડેડ બોડી બરાબર અને એક જીવિત શરીર બે બાજુમાં. હા, ડેડ બોડી અમુક સમયે એમાં કે પુટ્રિફિકેશનની પ્રોસેસ ચાલુ થઈ જાય તો ફંગસ લાગે, એ વસ્તુ જુદી. પણ જેનું સડનલી ડેથ થયું બરાબર, એ વ્યક્તિ સુવડાવો, બાજુમાં જીવતો વ્યક્તિ સુવડાવો, બધા રિપોર્ટ કરાવો, બધા સેમ આવે છે. વૈજ્ઞાનિક સમજી નથી શકતા કે શું નીકળી ગયું. એ નીકળી ગયો એ ચેતના. બરાબર. જે લક્ષણ હતું એ જતું રહ્યું. બરાબર. જે આત્મા નીકળી ગઈ. તો જીવાત્મા અને ભગવાનની ચેતના છે ભિન્ન છે. પ્રભુપાદ ત્યાં સમજાવે છે બે ચેતના સેમ નથી. બરાબર. અને પ્રભુપાદ એ પણ સમજાવે છે કે આત્માના પણ 2 પ્રકાર છે, જે આપણે આગળ ભણી ગયા. એ જ શ્વેતાસર ઉપનિષદમાંથી આપણે જોયું ને, બેની અલગ અલગ સાઇઝ. એટલે અહીં પ્રભુપાદ છે કઠોપનિષદનો શ્લોક લઈ આવ્યા. અને હવે આપણને પ્રભુપાદ સમજાવે છે કે અણુ અને વિભુ. આપણે આગળ જ પ્રભુપાદે સમજાવી દીધું, અણુ અને વિભુ. અણુ અણ્યાન મહતો મહ્યાન આત્મસ્ય જંતોર નિહિતા ગુહાયામ. બરાબર. તો પરમાત્મા અને અણુ આત્મા 2 જુદા જુદા છે. એટલે પ્રભુપાદ અહીંયા આત્માના ગુણ, પરમાત્મા આત્મા વચ્ચેનો તફાવત, કઠોપનિષદના રેફરન્સ, 2 પ્રકારના આત્મા, આના વિશે સમજાવે છે. નાનો એવો બ્રેક લઈ લઈએ. 9 ને 4 થઈ છે. 9 ને 8, 9 સુધી બરાબર તમે લોકો ફ્રેશ થઈ જાઓ, બાયોલોજીકલ બ્રેક લઈ લો. કારણ કે આ બધી ચર્ચાઓ થોડીક અઘરી છે, થોડુંક હેમરિંગ થતું હોય એવું ઘણી વખત લાગે માથા ઉપર, કઈ સમજાય નહીં, પ્રભુજી કઈ સ્ટોરી આવતી નથી, રાહ જોઈએ છે કઈક તમે વાર્તા કયો આમાં વચ્ચે થોડુંક ફ્રેશ થાય. આમાં કઈ વાર્તા આવતી નથી, આ સાંખ્ય યોગની ચર્ચાઓ છે. બરાબર. તો યસ, એનીબડી કેન ટેક કીર્તન. આકૃતિ માતાજી, ચાલો. યસ, ઓવર ટુ યુ. હરે કૃષ્ણ પ્રભુજી. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર
श्रीवासादि गौरभक्तवृन्दम् हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 હરે कृष्ण प्रभु કૃષ્ણ. થેન્ક યુ માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. તો આગળ ભગવાન હવે અર્જુનને એ જ ચર્ચામાં આગળ લઈ જાય છે. વેદા વિનાશિનમ નિત્યમ ય એનમ અજમ અવ્યયમ કથમ સ પુરુષ પાર્થ
કમ ઘાતયતિ હંતિ કમ. ભગવાન એ જ આત્માના ગુણો ફરીથી ભગવાનજી અર્જુનને કહે છે કે પાર્થ, આત્મા અવિનાશી, સનાતન, અજન્મા, અવિકારી. આગળ આપણે તો ભણી ગયા કે અવિનાશી આત્માનો કોઈ નાશ નથી, નિત્યમ, સનાતન એ પણ ભણી ગયા. બરાબર. એનમ એટલે આત્માનો, અજમ એટલે અજન્મ, અને અવ્યયમ જે શબ્દ છે આ શબ્દ ઉપર ચર્ચા કરી શકાય. અવિકારી. વિકારાઓ એટલે શું? વિકારાઓ એટલે કહો, તમે કહો. એક અવિકારી શબ્દ ને એક વિકારી શબ્દ. વિકારી એટલે શું? અનંત કૃષ્ણ પ્રભુ. વિકારી, વિકાર એટલે પરિવર્તન થવું. પરિવર્તન થવું. યસ. ધારો કે દૂધની અંદર તમે મેરવણ નાખો, દહીં, તો શું થઈ જાય? દૂધમાંથી દહીં બની જાય, બીજા દિવસે જામી જાય, મતલબ એનું પરિવર્તન થયું. બરાબર. પણ ભગવાન કહે છે અવ્યયમ, અવિકારી, વિકાર નથી એની અંદર, પરિવર્તન થઈ શકતું નથી, ચેન્જ ના થઈ શકે. તો આત્મા ક્યારે પરમાત્મા બની શકતો નથી. ફરીથી એ જ માયાવાદનું ખંડન અહીંયા થઈ રહ્યું છે. એવું જાણકાર મનુષ્ય કોઈને કેવી રીતના હણી શકે અથવા તો હણાવી શકે? નાનો એવો તાત્પર્ય છે શ્રીલ પ્રભુપાદજીનું, તમે લોકો વાંચો. રેઝ યોર હેન્ડ. ચાલો વાંચો જો કરો. જેને નથી વાંચ્યું એમને ચાન્સ આપી આજે. તપ્ત કાંચન ગૌરાંગી માતાજી વાંચો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. દરેક વસ્તુની ઉચિત ઉપયોગિતા હોય છે, અને જે મનુષ્ય જ્ઞાનની પૂર્ણતા પામેલો છે તે જાણે છે કે કઈ વસ્તુનો ક્યાં અને કેવી રીતે યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. તેવી જ રીતે હિંસાને પણ તેની પોતાની ઉપયોગિતા છે, અને તેનું જ્ઞાન ધરાવતા મનુષ્ય પર જ હિંસાના યથાયોગ્ય ઉપયોગનો આધાર રહે છે. હત્યા એટલે કે ખૂન કરનાર અપરાધીને ન્યાયાધીશ પ્રાણદંડ આપે છે, છતાં તે માટે ન્યાયાધીશને દોષ આપી શકાતો નથી, કારણ કે તે ન્યાય સંહિતાને અનુસરીને જ અન્ય વ્યક્તિને સજા ફરમાવતા હોય છે. માનવ જાતિ માટેનો કાયદાનો ગ્રંથ મનુસંહિતા સમર્થન આપે છે કે હત્યારાને પ્રાણદંડ આપવો જ જોઈએ, જેથી તેને પછીના જીવનમાં ઘોર પાપ કર્મનું ફળ ભોગવવું પડે નહીં. તેથી રાજા ખૂનીને ફાંસીની સજા કરે તે વાસ્તવમાં હિતાવહ હોય છે. તે જ પ્રમાણે કૃષ્ણ જ્યારે યુદ્ધ કરવાનો આદેશ આપે છે ત્યારે આપણે જાણવું જોઈએ કે આ હિંસા સર્વોપરી ન્યાય માટે છે, અને અર્જુને કૃષ્ણ માટે કરેલા યુદ્ધમાં થયેલી હિંસા મુદ્દલે હિંસા નથી એમ જાણીને કૃષ્ણના આદેશનું પાલન કરવું જોઈએ, કારણ કે મનુષ્ય અથવા બીજા શબ્દોમાં આત્માને હણી શકાતો નથી. તેથી ન્યાય માટે કહેવાતે હિંસાને અનુમતિ પ્રાપ્ત થયેલી છે. શસ્ત્રક્રિયાનો આશય રોગીને મારવાનો નહીં, પણ તેને રોગ મુક્ત કરવાનો હોય છે. તેથી કૃષ્ણના આદેશથી અર્જુન દ્વારા થનારું યુદ્ધ પૂરેપૂરી સમજણપૂર્વકનું છે, અને તેથી ત્યાં પાપ દોષની કોઈ શક્યતા રહેતી નથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રભુપાદ કી જય. પ્રભુપાદ પેરેગ્રાફ ની અંદર સમજાવે છે કે હિંસાની પણ તેની પોતાની એક ઉપયોગિતા છે. જેમ દરેક વસ્તુની પોતાની એક ઉપયોગિતા છે, એમ હિંસાની પણ ઉપયોગિતા છે. બરાબર. ને પ્રભુપાદ એના માટે આપણને બે એક્ઝામ્પલ સમજાવે છે, ઉદાહરણ આપે છે. એક તો ન્યાયતંત્રનું એક્ઝામ્પલ આપે, ન્યાયાધીશનું. બરાબર ને? ન્યાયાધીશ છે, પ્રાણદંડ આપે, ફાંસીની સજા આપે, તો ન્યાયાધીશને બરાબર બીજી કોર્ટ સજા નથી કરતી કે ભાઈ તમે આમને મારી નાખો, તમે ફાંસી આપી, બરાબર, તો તમને સજા થશે, નહીં થાય. બરાબર. કારણ કે જ્યાં હિંસાની જરૂર છે, જરૂરી છે. કારણ કે આ જન્મમાં જો એને એના પાપ કર્મનું ફળ નહીં આપીએ, ઉલટાનું ન્યાયાધીશ એના ઉપર કૃપા કરે છે. શ્રીલ પ્રભુપાદ જે સમજાવે છે, ન્યાયાધીશ એના ઉપર કૃપા કરે છે, કારણ કે આ જન્મમાં એના કર્મનું ફળ એને મળી ગયું. જો એ કર્મનું ફળ આ જન્મમાં ના મળે તો ફરીથી એ કર્મનું ફળ ભોગવવા માટે, પાપ કર્મ ભોગવવા માટે એને નીચલી યોનિમાં જવું પડશે, નરકની યોનિમાં જવું પડશે, નીચલી યોનિમાં જવું પડશે. બરાબર. તો હિંસાની પણ એક ઉપયોગિતા છે. એવું જ બીજું એક્ઝામ્પલ શ્રી પ્રભુપાદજી સરસ મજાનું આપે છે. શસ્ત્રક્રિયા, સર્જન ઓપરેશન કરે, બરાબર, તો એનો આશય શું છે? બેયના હાથમાં છરી છે, બરાબર. એક કહેવાય કે જે ક્રિમિનલ છે એના હાથમાં પણ નાઇફ છે, અને એક સર્જન છે ઓપરેશન થિયેટરમાં, એના હાથમાં પણ નાઇફ છે, બરાબર. બે શરીર ઉપર વાર કરે છે, બરાબર. બે દ્વારા ઇન્સિઝન મતલબ શું કહેવાય, કાપો પડે છે, બ્લીડિંગ થાય છે. પણ આ કરે છે ને આ કરે છે, બેમાં ફેર છે, બરાબર. સર્જન જે કરે છે રોગ મુક્ત કરવાના આશયથી કરે છે. એટલે કૃષ્ણના આદેશથી કરવામાં આવેલી અર્જુન દ્વારા અહીં જે હિંસા છે એ ખરેખર હિંસા નથી.
કારણ કે એ પાપથી દૂષિત નથી. તો અર્જુનને બિલકુલ પાપની ચિંતા કરવાની જરૂર નથી. બરાબર. હવે અહીંયા આત્માના જે ગુણ ભગવાન આપ્યા, અવિનાશી, સનાતન, અજન્મ, અવિકારી, બરાબર. 2.19 તમે જોવો તો ત્યાં પણ 2.19 પણ એ ચર્ચા હતી. બરાબર. 2.19 જોવો તો ત્યાં પણ છે આત્મા હણતો નથી, અણાતો નથી, મારતો નથી. બરાબર. અને આગળ પણ આવ્યું. બરાબર. અને અહીંયા પણ જો ન જાય તે મ્રિયે તે એમાં પણ આવ્યું. તો એમાં પણ અજન્મ, સનાતન આવ્યું. અહીંયા પણ ફરીથી ભગવાન કહે છે. બરાબર. તો એવું લાગે કે રિપીટેશન થઈ રહ્યું છે, વારંવાર એક ને એક વસ્તુ આવી રહી છે. વાય? કારણ કે ઘણી વખત બહુ મહત્વની વસ્તુઓ એ સમજાવવા માટે હેમરિંગ કરવું પડે, રિપીટેશન કરવું પડે. તો ખૂબ મહત્વની વસ્તુ એ છે કે જ્યાં સુધી આપણે કાલ વાત કરતા હતા કે જ્યાં સુધી આપણે એ ના સમજી લે કે હું આ શરીર નથી, બરાબર, ત્યાં સુધી ભગવદ્ ગીતાનું જ્ઞાન છે એની શરૂઆત થતી નથી. આમ જોવા જઈએ ભગવદ્ ગીતાની શરૂઆત ત્યાંથી થાય છે પેલા આપણે સમજીએ કે હું આ શરીર નથી. ખાલી આટલું સમજી લે ને તોય બ્રહ્મ ભૂયાય કલ્પતે, ધીમે ધીમે બ્રહ્મ પદ સુધી વ્યક્તિ પહોંચી જતો હોય છે. શરીર નથી એટલું સમજીને હું આત્મા છું ને એમાં આત્મા છે કૃષ્ણનો દાસ છે તો ભગવદ્ધામ જતો. શરૂઆત ત્યાંથી થાય. તો ખૂબ મહત્વનો મુદ્દો છે. એટલે ભગવાન અહીંયા રિપીટેશન આપીને વારંવાર સમજાવે છે, આપણે ભૂલી ના જાય ને એટલા માટે. બરાબર. અને પ્રભુપાદ આપણને સમજાવે છે અને ભગવાન પણ કહે છે. હિંસાની પણ એક ઉપયોગિતા છે. આ ટોપિક ઉપર આપણે ચર્ચા કરી હતી, તેમાં એક્ઝામ્પલ ન્યાયાધીશનું આપ્યું છે. પ્રભુપાદ એક લેક્ચરમાં એક સરસ એક્ઝામ્પલ આપતા હતા. દરેક વસ્તુને એક ઉપયોગિતા હોય, આપણને ખબર નથી એટલે વસ્તુ જુદી છે. એક વ્યક્તિ જે જંગલમાં ચાલ્યો જતો તો વ્યક્તિ ખૂબ ગરીબ હતો, એની પાસે પૈસા નહોતા. બરાબર. તો એને ઓલું કોળું જોયું, કોળું, કદ્દુ, બરાબર, કોળું જોયું તો એ લઈ આવ્યો ને એને સુકાવ્યું. બરાબર. અને પછી એક લાકડી મળી ગઈ તો એમાં લાકડી અંદર એમાં નાખી અને એમાં દોરો બાંધી દીધો. તો તમે જોયું હશે કોળામાંથી પણ એક પ્રકારનું યંત્ર બને છે, એનું કોમ્બિનેશન કરીને વગાડી શકાય છે. એકચ્યુઅલી કોળામાં લાકડી નાખી અને દોરો બાંધી અને ઇટ્સ લાઈક એ ગિટાર જેવું બની જતું હોય છે. બરાબર. તો એ વગાડે છે. તો રૂપાટ સમજાવે છે કે ત્રણેયનું કોમ્બિનેશન થયું તો વગાડી અને એમાંથી એને કહેવાય કે અર્નિંગ કરી. તો દરેક વસ્તુની એક ઉપયોગિતા છે, વ્યક્તિ ઉપર આધારિત છે. બધી જગ્યાએ કે અહિંસા પરમો ધર્મ એ ચાલે નહીં. બુદ્ધિઝમ છે એમાં આ સ્લોગન છે, બહુ ફેવરિટ છે, અહિંસા પરમો ધર્મ. આપણે વૈષ્ણવ ક્યારે એવું નથી કહેતા અહિંસા પરમો ધર્મ. આપણે કહીએ છીએ કૃષ્ણ પ્રેમ પરમો ધર્મ. ભગવાન કૃષ્ણનો પ્રેમ છે એ પરમ ધર્મ છે. સવે પુંસા પરો ધર્મ એતોર ભક્તિર અધોક્ષજે. ભગવાન અધોક્ષજ ભગવાન શ્રી કૃષ્ણની જે ભક્તિ છે એ પરો ધર્મ છે, પરમ. અહિંસા પરમ ધર્મ નથી, પરો ધર્મ છે કૃષ્ણની ભક્તિ. કૃષ્ણની ભક્તિ કોઈ કરતો હોય તો અહિંસાનો ગુણ એની અંદર આપમેળે આવે. બરાબર. તમે મને હવે એક્ઝામ્પલ આપો કે ક્યાં ક્યાં હિંસાની જરૂર હોય, એવા તમે આજુબાજુમાં એક્ઝામ્પલ જોયા હોય, હેન્ડરેસ કરો. હિંસાની ક્યાં ક્યાં જરૂર પડે? કોમલ માતાજી બોલો, એક એક બધા બોલતા જાઓ ફટાફટ. હરે કૃષ્ણ પ્રભુજી. જ્યારે મતલબ ભગવાનના વિરુદ્ધ કોઈ કાંઈ બોલે કે કાર્ય કરે ત્યારે આપણે એની સામે હિંસાનો મતલબ હિંસા કરવી યોગ્ય. ઓકે, ચાલો કિરણ પ્રભુ, એક એક શબ્દમાં ખાલી જવાબ આપી શકો તમે કે ભાઈ ક્યાં ક્યાં હિંસા જરૂરી છે. ગૌ રક્ષા માટે અને સ્ત્રી રક્ષા માટે. ગૌ રક્ષા માટે, સ્ત્રી રક્ષા માટે. આનંદ ચરણ પ્રભુ, હિંસાની ઉપયોગિતા ક્યાં ક્યાં જરૂરી? ધર્મની રક્ષા કરવા માટે. ધર્મની રક્ષા. નૈના નડિયાદરા માતાજી બોલો. રાજકારણમાં હિંસા જરૂરી છે, કેવી રીતના કહેશો તમે? ઓકે, હિરલ પટેલ માતાજી બોલો. હિંસાની ઉપયોગિતા હું કહું છું. હરે કૃષ્ણ પ્રભુજી. જ્યારે આપણા આધ્યાત્મિક ગુરુ અથવા તો શાસ્ત્રનું હાનિ થતી હોય અથવા તો પતન થતું હોય ત્યારે. તમે બધા બહુ આધ્યાત્મિક થઈ ગયા. હું એક્ઝામ્પલ કહેવાય કોમન એક્ઝામ્પલ સેનામાં આપો ને. જરૂર પડે, સિમ્પલ. સેનામાં જરૂર પડે, આર્મીમાં જરૂર પડશે, પોલીસમાં જરૂર પડશે, ડોક્ટર છે હિંસા કરશે, ઇન્સર્જન મૂકશે. તમે તમારા નાના બાળકને પણ 2 લાફા મારશો, જરૂર પડશે ત્યારે. નહીં મારો તમે.
તો હા તો એની વાત સિમ્પલ કરવાની. સિમ્પલ સિમ્પલ એક્ઝામ્પલ છે ને આ બધા. ઓકે, બોર્ડર તો દિલી ત્યાં મારે છે તો એને શું કયો છો? તમારો અવાજ નથી આવતો. હરે કૃષ્ણ, યોર વોઇસ ઇઝ બ્રેકિંગ. હરે કૃષ્ણ પ્રભુજી એમ કીધી હતી કે બોર્ડર ત્યાં પણ હિંસાની જરૂર છે. હા હા, વાત થઈ ને આપણે આર્મીની. યસ માતાજી, થેન્ક યુ. બરાબર. તો હિંસા જ્યાં ઉચિત છે અને હિંસા અનુચિત ક્યાં છે? ગૌ હિંસા, બરાબર, ગૌ માતાને વધ થાય અનુચિત છે. બરાબર. તો આપણને કેમ ખબર પડશે કે હિંસા ઉચિત ક્યાં છે અને અનુચિત ક્યાં છે? શાસ્ત્રમાંથી, ધર્મશાસ્ત્ર આપણને કહે છે. પણ આ તો સ્વયં ભગવાન ઉભા છે. ધર્મ તો સાક્ષાત ભગવત પ્રણિતમ, ભગવાન સ્વયં કહી રહ્યા છે, તો આમાં કોઈ શંકાની જરૂર નથી. બરાબર. એટલે ભગવાન જ્યારે કોઈ મહત્વનો મુદ્દો હોય અને સમજવામાં મુશ્કેલી પડી રહી હોય તો ભગવાન તરત એક બેસ્ટ ટીચર છે આપણા, તો એ શું લઈને આવશે? એક્ઝામ્પલ, ઉદાહરણ લઈને આવશે. ભગવાન લઈને આવ્યા ઉદાહરણ. વાંસાંસી જીર્ણાની યથા વિહાય નવાનિ ગૃહણાતિ નરોપરાણી તથા શરીરાણિ વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ નવાનિ દેહી. એક્ઝામ્પલ લઈને આવ્યા. કયું? વસ્ત્ર વાળું. બરાબર ને? જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે આત્મા વૃદ્ધ થતા નકામા શરીર ને ત્યજીને નવું ભૌતિક શરીરને ગ્રહણ કરે છે. બરાબર. આખો આપણો વોર્ડરોબ છે કપડાથી ભરેલો છે. અહીંયા તો ભગવાન એમ લખે છે કે જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરવા. આપણે તો જૂના નહીં, આપણે તો થોડુંક અત્યારે આવું કહેવાય કે અપડેટેડ થઈ ગયા, કે જૂના નહીં, ફેશન વહી ગયો હોય એ નહીં પહેરવાના ભગવાન. એ તો ગયા વર્ષમાં પહેરાણા હોય પાછા અત્યારે રિપીટેશન થોડું થાય. એ તો ફેશન તો એની વાત કરો છો ભગવાન, એક ડ્રેસ કે એક બરાબર શું કહેવાય ચણિયા ચોરી લગ્નમાં પહેરાઈ ગયું ને એમાં ફોટા પડી ગયા હોય એટલે એ પછી પાછા બીજી વાર ના પહેરાય. અપડેટ વર્ઝન તો એટલું બધું છે આગળ. અહીંયા તો ભગવાન જૂના વસ્ત્રનું કહે છે. બરાબર. પણ એક ને એક બીજી એકમાં ફોટા પડી ગયા તો રિપીટ ના પહેરાય. તો આપણે એમાં શોક વ્યક્ત કરીએ છીએ. આખો આપણો વોર્ડરોબ ભરેલો છે. બરાબર. માતાજીઓને ખાસ, અમારે પ્રભુજીને કાંઈ ન, અમારે એક વ્હાઈટ કલરનો જોબો આપી દો, વ્હાઈટ કલરની ધોતી આપી દો, લગ્નમાં પહેરી લઈએ, બેસણામાં પહેરી લઈએ, ગુજરી ગયા હોય ત્યાં પહેરી લઈએ. બધી જગ્યાએ એકનું એક જ હાલતું હોય, વ્હાઈટ કલર વ્હાઈટ કલર. અમારે ટેન્શન જ ના હોય કયો કલર પહેરવો, ઉપાધિ જ નહીં, એક જ કલર હોય. વોર્ડરોબ ખોલો, એક જ કલર વ્હાઈટ, ગમે એ ખેંચી લો, બરાબર, પહેરીને હાલતા મંદિરે. માતાજીઓને ટેન્શન હોય કયો કલર પહેરો, કયો કલર પહેરો, આ સારો લાગશે, ઓલો સારો. અમારે બધું સારું જ લાગે. બરાબર. અને એમાં અમારે પાછું સાઈઝની ચિંતા ના હોય. ધોતીમાં તો કોઈ દી ટૂંકી જ ના થાય, એવું થાય જ નહીં. ગમે એટલો કદાચ વજન 50 કિલો હોય તોય વાંધો નથી, 50 માંથી 70 કિલો થઈ ગયો હોય તો એમ ના થાય કે આ ધોતી ટૂંકી થઈ ગઈ. એ ધોતીની ગાંઠ થોડીક ઉપર નીચે આવે, બીજું કઈ ફેર ના પડે એમાં. ધોતી એની જ હાલે. બરાબર. તો આખો વોર્ડરોબ ભરેલો હોય તો આપણે ચિંતા કરીએ છીએ? નથી કરતા ને. ભગવાન સરસ મજાનું એક્ઝામ્પલ લઈને આવે છે. બરાબર. જૂના વસ્ત્ર ફેંકી દઈએ છીએ, એમ આ શરીર પણ એક દિવસ છે આ જૂનું વસ્ત્ર સમાન આ શરીર આત્મા છે ફેંકી દે છે અને નવું શરીર ગ્રહણ કરે છે. તો ચિંતા કરવાની શું જરૂર છે? ઉપાદ પેરેગ્રાફની અંદર વૈજ્ઞાનિકો આત્માના અસ્તિત્વ વિશે શું કહે છે એના વિશે વાત કરે છે. પેરેગ્રાફ નંબર 1. બરાબર. વૈજ્ઞાનિકો આપણે હમણાં વાત કરી લીધી ને, એસે નોડ, એવી નોડ, પર્કિન્જે ફાઈબર્સ કેવી રીતના ત્યાં આવે છે, આપણે ચર્ચા ઓલરેડી કરી ચૂકી છે. પ્રભુપાદે પણ આગળ ચર્ચા કરી છે. પ્રભુપાદ એક ને એક વસ્તુ અલગ અલગ એંગલથી સમજાવે, તમે લોકો વાંચજો. પેરેગ્રાફ નંબર જે 2 છે એમાં ઉપનિષદ પ્રમાણે આત્મા અને પરમાત્માનો સંબંધ છે. મુંડક ઉપનિષદ, શ્વેતાસર ઉપનિષદ. બરાબર. એક વૃક્ષની ડાળી પર બેઠેલા બે પક્ષી. બરાબર. આપણે લેવલ 1 માં પણ તમને ખબર છે 13મો અધ્યાય, અને એમાં પરમાત્માના 2 કર્મ વિશે વાત આવે છે. કયા? તમારે એ શ્લોકે પાકો કરવાનો આવશે. કયા 2 કર્મ છે? ઉપદ્રષ્ટા અને અનુમંતા. ભગવાન છે અનુમતિ આપે છે, બીજું ભગવાન છે સાક્ષી પૂરે છે. સરસ મજાનો ત્યાં આપના શ્રી પ્રભુપાદજી શ્વેતાસર ઉપનિષદ, મુંડક ઉપનિષદ માંથી એ રેફરન્સ લઈને સમજાવે છે કે એક વૃક્ષ એટલે આ શરીર, એના ઉપર બેઠેલી 2 ચકલીઓ, બરાબર, 2 મિત્ર પક્ષીઓ, એક છે આત્મા અને બીજું છે પરમાત્મા. આત્મા એ વૃક્ષ ઉપર
જે ફળ થઈ રહ્યા છે ખાવામાં બીજી છે. જેવું વૃક્ષ હશે એવું ફળ આવશે ને, બરાબર. વૃક્ષ છે સફરજન નું આવશે તો સફરજન આવશે, વૃક્ષ છે મેંગો નું હશે તો મેંગો આવશે, વોટેવર. જેવું શરીર હશે એવા ફળ આવશે. અને આત્મા એ ફળ ખાવામાં બીજી છે, બરાબર. અને એક ફળ ખાશે, બરાબર, એ ખાટું લાગશે, બીજો ફળ ખાશે, એ ખાટું લાગશે, ફરીથી ત્રીજો ફળ ખાશે, સતત જો એક પછી એક ટેસ્ટ કરશે, બરાબર. અને ભગવાન સતત જોઈ રહ્યા છે પરમાત્મા તરીકે, ક્યારે આ ફળ ખાવાનું બંધ કરશે ને ક્યારે મારી સામે જોશે. ભગવાન એવરી ટાઈમ પરમાત્મા તરીકે આપણા હૃદયમાં બેઠા છે, બધાના હૃદયમાં. પણ આપણે સત્વગુણ, રજોગુણ, તમોગુણ, આ 3 ગુણોને આપણે આપણા ભોગ માટે સિલેક્ટ કરી રહ્યા છીએ. અને એના સિલેક્શનના કારણે આપણને પરમાત્માનો અવાજ સંભળાતો નથી. ભગવાન કૃષ્ણ પરમાત્મા સ્વરૂપે હૃદયમાં બેઠા બેઠા દરેક જીવાત્માઓને ગાઈડ કરી રહ્યા છે. પણ જ્યાં સુધી જીવાત્મા ઘોર તમોગુણ, ઘોર રજોગુણમાં હોય ત્યાં સુધી પરમાત્માનો અવાજ એને સંભળાતો નથી. સત્વગુણમાં પણ એને અવાજ તો સંભળાય, પણ સત્વગુણ પણ સુખ સંગે ન જ્ઞાન સંગે ન, 14મા અધ્યાય શ્રીમદ ભગવદ્ ગીતામાં આવશે. સુખ સંગે ને જ્ઞાન સંગે ને બંધાઈ જવાના કારણે એમાં પણ એ પરમાત્મા નજીક નથી જતો. પણ સત્વગુણ, શુદ્ધ સત્વગુણની અંદર જયારે એમને સંતો મહંતોની કૃપા પ્રાપ્ત થાય, સાધુ સંગ થાય, ત્યારે એને ભગવાનનો અવાજ સંભળાય છે. એ જ વસ્તુ પ્રભુપાદ અહીંયા એક્ઝામ્પલ આપીને સમજાવે છે, 2 ચકલી વાળું, આત્મા અને પરમાત્મા, બરાબર. જેવું શરીર હશે એવા ફળ સુખ અને દુઃખ સ્વરૂપે ત્યાં પ્રાપ્ત થશે. આપણે ભોગવ્યા રાખીએ છીએ, બરાબર. ભગવાન આપણી સામે જોયા રાખે છે. એક ફળ ખાઈએ, બીજા ફળ ખાઈએ, ત્રીજા ફળ ખાઈએ. મનમાં એક ડર પણ છે અને એક આશા પણ છે. ડર એ છે કે આગળનું ફળ કેવું હશે, અને આશા પણ છે કે નહીં, નવું ફળ ટેસ્ટ કરવું પણ છે. બધા જ ફળ ખાશે, ઈચ્છાઓ પૂરી નહીં થાય એટલે વૃક્ષ બદલાવી નાખશે. વૃક્ષ બદલાવી નાખવું એટલે શરીર ચેન્જ થઈ જવું. ભગવાન રાહ જોવે છે ક્યારે આ શરીર ચેન્જ કરવાનું બંધ કરશે. જો આત્માની ઓરિજિનલ આઈડેન્ટિટી જે છે તો જીવન સ્વરૂપ હોય કૃષ્ણ નિત્ય દાસ, એને ભોગ કરવાની ઈચ્છા છે આત્માની, નો ડાઉટ. કારણ કે કૃષ્ણને ભોગ કરવાની ઈચ્છા છે તો આત્મા કૃષ્ણનો અંશ છે, એટલે એને પણ ભોગ કરવાની ઈચ્છા છે. પણ ભૌતિક જગતમાં આવ્યો અને મનસષ્ટાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતી, કે જેવી રીતના મન અને 6 ઇન્દ્રિયો એને ભૌતિક જગતમાં પ્રાપ્ત થયા તો એ સતત એ ભોગવવામાં ડૂબેલો છે. સમજી નથી શકતો કે ઓરિજિનલ એનો જે ભોગ છે એ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અર્પણ થવું, સેવા ભાવે, એ એનો ઓરિજિનલ ભોગ છે. અને એમાં જ એને પરમ આનંદ પ્રાપ્ત થશે. પણ એ મનસષ્ટાની ઇન્દ્રિયાણી, આ 6 ઇન્દ્રિયો, મન સાથે 5 ઇન્દ્રિય, ટોટલ 6 એને પ્રાપ્ત કર્યા છે, વિચલિત થઈ ગયો છે. અને અહીંયા બધી જગ્યાએ પરમાનંદ શોધી રહ્યો છે. મને અહીંથી પ્રેમ મળશે, અહીંથી પ્રેમ મળશે, અહીંથી પ્રેમ મળશે, અહીંથી સુખ મળશે, અહીંથી સુખ મળશે, અહીંયા ફળ પ્રાપ્ત કરશે, અહીંયા ફળ પ્રાપ્ત કરશે, અહીંયા બધા ફળ ટેસ્ટ કરશે. છેલ્લે એમ કહેશે કે નહીં, આ ફળ તો ખાટા છે. નવા રિલેશનશિપ બનાવશે, આ ફળ તો ખાટા છે, બરાબર. નવી જોબ, આ ફળ તો ખાટા છે. એક ગાડી લેશે ને આ ફળ તો ખાટા છે, બીજી ગાડી લેશે ને આ ફળ તો ખાટા છે. ગામડામાંથી સિટીમાં જશે ને આ ફળ તો ખાટા છે. સિટીમાંથી મેટ્રો સિટીમાં જશે, આ ફળ તો ખાટા છે. મેટ્રો સિટીમાં મેગા સિટીમાં જશે, વિદેશ જતો રહેશે ને આ ફળ તો ખાટા છે. સતત ડાળી બદલાવી રહ્યો છે. અને અલ્ટિમેટલી નહીં, આ શરીરમાં તો એ મળ્યું જ નહીં જે ભોગવવા લાયક હતું, ત્યારે એ અલ્ટિમેટલી વૃક્ષ જ ચેન્જ કરી નાખશે. ઓરિજિનલ જે ચેતના છે કૃષ્ણની સેવા કરવા માટેની, જેવી રીતના એક લાઇટનો બલ્બ હોય, એનો ઓરિજિનલ પ્રકાશ છે એ યલો હોય અથવા વ્હાઈટ હોય, પણ એની ઉપર જેવા કલરનું વેપર તમે કરી દેશો, લાલ કલરનો કાગળ લગાડી દેશો તો લાલ રિફ્લેક્ટ કરશે, ગ્રીન કલર ગ્રીન રિફ્લેક્ટ કરશે, બરાબર. એમ આપણી ચેતના ઉપર સત્વગુણ, રજોગુણ, તમોગુણના બરાબર કલર વાળા કાગળનું કહેવાય ઓવરલેપિંગ થાય, કવરિંગ થાય, તો એ રિફ્લેક્ટ થાય છે સત્વગુણ, રજોગુણ, તમોગુણ. એટલે ભગવાન તો ના પાડે છે, તય ગુણિયા વિષયા વેદા નેત્રે ગુણ્યો ભવ અર્જુન. હે અર્જુન, ત્રણેયમાંથી બહાર નીકળો. 3 તમને બાંધે છે. ગુણાતીત અવસ્થાને પ્રાપ્ત કરો. માત્ર ત્યારે ને ત્યારે જ અર્જુન તમે મારો અવાજ સાંભળી શકશો, બરાબર. અને ત્યારે જ તમે સુખી થઈ શકશો, પરમાનંદની સ્થિતિ પ્રાપ્ત કરી શકશો, બરાબર. તો આત્મા ક્યારે મરતો નથી. ને નમ છિન્દમ તે શસ્ત્રાણી, ને નમ દહતી પાવક, ન ચેનમ ક્લેદયંત્યાપો, ન શોષયતિ મારુતઃ. આત્માને શસ્ત્રથી છેદી ના શકાય, કારણ કે એ કાપી શકાય એવો ગુણ જ નથી એનામાં. હવે જેને કાપી નથી શકાતો, જેના 2 કટકા નથી થઈ શકતા, તો એને જોડી કેવી રીતના શકાય? એનામાં એ ગુણ જ નથી. નયનમ છેદંતી, નયનમ દહતી પાવક, એનામાં અગ્નિ પ્રગટ થાય એવો ગુણ જ નથી, તો તમે એને અગ્નિથી બાળી નથી શકવાના. નયનમ
ન ચેનમ ક્લેદયંતે આપો ન શોષયતિ મારું, એને ભીંજવી નથી શકાતા, કારણ કે એમાં સૂકો ગુણ જ ને, સૂકું હોય ને તમે ભીંજવી શકો, એ ગુણ જ નથી એનામાં, કે ડ્રાય, તો એને ભીંજવી નથી શકતા તમે. ન શોષયતિ મારું, તો પવન એને સૂકવી નથી શકતો. બરાબર. તો અર્જુનને એમ થયું કે મારી પાસે તો એવા શસ્ત્ર છે, શિલ પ્રભુપાદજી પેરેગ્રાફમાં સમજાવે છે, અત્યારના શસ્ત્ર તો અગ્નિબેઝ છે મોટા ભાગના, જે કઈ મશીન ગન કહો કે વોટ એવર, જે કઈ, બરાબર, તોપ કહો, બરાબર, જે કઈ અગ્નિબેઝ. અર્જુન પાસે એવા શસ્ત્ર હતા જે બધા જ પંચમહાભૂત બેઝ હતા, વૃણાસ્ત્ર, વાયવાસ્ત્ર, અજ્ઞાસ્ત્ર. તો અર્જુન કે આનાથી તો મારી શકું ને, મારી પાસે તો એવા શસ્ત્ર છે. ભગવાન કે નહીં, નૈનમ છંદતી નૈનમ છિંદતી શસ્ત્રાણી, ગમે એવા શસ્ત્રથી પણ આત્માને ક્યારે મારી શકાતો નથી. અને બીજું, ફરીથી પ્રભુપાદ પેરેગ્રાફ નંબર 2 ઉપર ફોકસ કરે છે, આત્મા ક્યારે પરમાત્મામાં વિલીન થઈ શકતી નથી, માયાવાદીનું ખંડન. બરાબર. કારણ કે આત્માને કાપીને છૂટા કરવાનું કદાપી શક્ય નથી. તો કોઈ કહે કે આપણે પરમાત્મામાંથી આવ્યા, તો એ સ્ટેટમેન્ટ આ ખોટું પડે છે. આત્માને કાપીને છૂટો પાડો, બરાબર, તો મતલબ એવો થઈ ગયો કે એને કાપી શકાય છે, છૂટો પાડી શકાય છે. ભગવાન કે નહીં, એને તો છેદીને છૂટો નથી પાડી શકાતો. તો આત્માથી આપણે કે બરાબર, આપણે કેવી રીતના છૂટા પડ્યા છે? બરાબર નહીં. બરાબર. ભગવાન ભગવદ ગીતામાં પણ કહે છે ને, જીવ ભૂત મહાબાહો, બરાબર, શ્લોક આખો ભૂલાઈ ગયો, 2 લાઈન છે પેલી, બરાબર, તમને યાદ આવે, 15મા અધ્યાયમાં છે. બરાબર, કે આપણે સનાતન, મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન, મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન, સનાતન, સનાતન અંશ છીએ. એવું નહોતું કે પેલા આપણે પરમાત્મામાં હતા ને પછી છૂટા પડી ગયા, પછી આપણે અહીંયા આવ્યા ને હવે આપણે યોગ કરશું, તપ કરશું, જપ કરશું ને બસ એક દિવસ હું પણ પરમાત્મા બની જઈશ. નહીં, નૈનમ છિંદંતી શસ્ત્રાણી, એ ગુણ જ નથી કે આપણે પેલા જુદા થયા છીએ ને પાછા એટેચ થઈ જશું, નેવર. બરાબર. તો આ ગુણ નથી. બરાબર. અને એટલે એક શ્લોક લઈ લઉં, છેલ્લો 24મો, પછી આપણે અહીંયા વિરામ લઈ લઈએ. બરાબર. તો આ વ્યક્તિગત આત્મા અખંડ અને અદ્રાવ્ય, અદ્રાવ્ય એટલે કે જેને જેવી રીતે ખાંડ છે ને દ્રાવ્ય કહેવાય. ખાંડને તમે પાણીમાં નાખો તો ઓગળી જાય, પણ ભગવાન કે આત્મા અદ્રાવ્ય છે, આત્મા પરમાત્મા વિલીન નથી થઈ શકતી. બરાબર. શ્રી પ્રભુપાદજી પેરેગ્રાફ 1 માં જ સમજાવે છે કે આત્માનું વિલીન થવું શક્ય નથી. બીજા પેરેગ્રાફમાં શ્રી પ્રભુપાદજી સમજાવે છે કે આત્મા છે સર્વવ્યાપી છે, ઇવન અગ્નિમાં પણ છે, ફાયર, બેક્ટેરિયા. બરાબર. એટલે શ્રી પ્રભુપાદજી સમજાવે છે ઇવન સૂર્યલોક ઉપર પણ જનજીવન છે, એનું શરીર છે ફાયર માટેનું છે, ફાયર તત્વ એમાં વધારે પ્રોમિનન્ટ છે. આપણું શરીર પંચમહાભૂતનું છે, જેમાં ઈથર તત્વ વધારે પ્રોમિનન્ટ છે. જેને જલ તત્વ વધારે પ્રોમિનન્ટ હોય તો એ સમુદ્રની અંદર રહી શકે છે, માછલીઓ. બરાબર. તો એટલે અહીંયા બીજા બધા ગુણ, અખંડ, અદ્રાવ્ય, બાળી નથી શકાતો, સૂકવી નથી શકાતો, ચિરસ્થાયી, સર્વત્ર વિદ્યમાન, અવિકારી, સ્થિર, સદા એક સમાન રહેનારો છે. આ એક શ્લોક છે, એમાં તો બધું આવી ગયું. એક સમાન આત્મા આત્મા જ રહે છે. બરાબર. આત્મા ક્યારે પરમાત્મા બની શકતો નથી. બરાબર. તો અત્યાર સુધી જે ચર્ચા કરી છે, એક તો આ શરીર, બરાબર, આપણે નથી, આપણે આત્મા છીએ. અને બીજું, આત્મા ક્યારે પરમાત્મા બની શકતો નથી. મૂળ મુદ્દો આ છે. ગમે એટલી યોગ કરી લે, તપશ્ચર્યા કરી લે, તો આત્મા પરમાત્મા ના બની જાય. બરાબર. મોટા મોટા યોગી લોકો, વેદાંતી લોકો આ સમજી નથી શકતા અને હંમેશા આની પાછળ પડેલા હોય છે, અહમ બ્રહ્માસ્મિ, એક દિવસ હું પણ બ્રહ્મ બની જઈશ, પરમ બ્રહ્મ બની જઈશ ને હું પરમાત્મામાં વિલીન થઈ જઈશ. અને આ માયાવાદી ફિલોસોફી વ્યાપ્ત છે, આજુબાજુમાં તમને જોવા મળશે. લોકો પણ જેને કઈ ભગવદ ગીતા વાંચી નથી એ લોકો પણ બોલતા હોય કે જીવ શિવમાં ભળી ગયો, દીવો દીવામાં ભળી ગયો, બરાબર, બાપુ બ્રહ્મમાં લીન થઈ ગયા. આવા શબ્દ તમે જોશો ને, બાપુ બ્રહ્મમાં લીન થઈ ગયા. બ્રહ્મમાં કોઈ લીન નથી થઈ શકતું. આત્માની આઈડેન્ટિટી હંમેશા જુદી રહે છે. નત્વેવાહમ જાતુ નાસમ નત્વમ નેમે જનાધિપા. ભગવાને કીધું તારી આઈડેન્ટિટી જુદી છે, મારી આઈડેન્ટિટી જુદી છે. તું અણુ છો, હું તો વિભુ છું. બરાબર. તું પણ સાકાર છે, હું પણ સાકાર છું. અને તું અદ્રાવ્ય છે, તું મારામાં કેવી રીતના ગુલનશીલતા આપે, થોડી કઈ સાકર છે કે પાણીમાં નાખી દીધી ઓગળી ગઈ, હલાવ્યો, પૂરું આત્માનું અસ્તિત્વ ફિનિશ થઈ ગયું. નો.
ओके। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यः च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव की जय। प्रभुपाद की जय। गुरु महाराज की जय। हरे कृष्णा कृष्ण कृष्णा हरे कृष्ण हरे, कृष्ण हरे हरे राम हरे राम राम हरे राम राम हरे राम हरे। राम हरे 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 कृष्ण।